નમસ્કાર દર્શક મિત્રો, હું કૃપેશ નાયક ICT Eco for You ક્લબમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ICT Eco You યુટ્યુબ ચેનલ જેમને સબસ્ક્રાઇબ કરી છે તેમનો ખૂબ ખૂબ આભાર. બોર્ડની પરીક્ષા હવે થોડા જ દિવસો જ બાકી રહ્યા છે અને થોડું ટેન્શન હોય સ્વાભાવિક છે. ફિકર હોય શું થશે, કેવું પેપર હશે, તમારે જરા પણ ચિંતા કરવાની નથી. ICT Eco for You ચેનલ અને કૃપેશભાઈ તમારી સાથે છે, હંમેશા સદા તમારી સાથે જ રહેશે. એક મહિનો બાકી હોય અને આપણે હજુ પણ બોર્ડની તૈયારી ન કરી શક્યા હોય છતાં પણ ચિંતા કરવાની જરૂર નથી. આ વિડીયો આખો જોજો અને ચિંતા મુક્ત બની જજો. દરેક સબ્જેક્ટ એનું બેલેન્સ, અને આ વિડીયોના અંતે એટલું તો આપણે ચોક્કસ કહી શકીએ કે તમે 100% અને 100% પાસિંગ સુધી નહીં, 50% સુધી તો જતા જ રહેશો. વિડીયોનો અંત સુધી નિહાળજો. 10-12 હોય, સામાન્ય પ્રવાહ હોય, આર્ટ્સ હોય, કોમર્સ હોય, કે પછી ધોરણ 10 હોય કે 12 સાયન્સ હોય, દરેક વિદ્યાર્થીઓ માટે અગત્યનો વિડીયો. પરીક્ષાના આજે લગભગ 25મી જાન્યુઆરી 2025 અને આપણી પરીક્ષા શરૂ થવાની છે 27મી ફેબ્રુઆરી 2025. એટલે કે બરાબર આપણી પાસે 30 દિવસનો સમય છે. 30 દિવસમાં પણ આપણે હજુ પણ આરામથી 50%ની નજીક પહોંચી જઈશું. ચિંતા કરવાની જરા પણ જરૂર નથી. માત્ર ફોલો કરજો વિડીયોને. નો ફિકર, ટિપ્સ ઇઝ હિયર. આ વિડીયો જોયા બાદ પાસિંગ માર્ક તો રમતા આવી જશે. હું તમને કહું છું, આ વિડીયો જોશો એટલે રમતા તમે જાતે વિડીયોના અંતે કહી શકશો કે નહીં, હું આરામથી 33 સુધી પહોંચી જવાનો છું. જરા પણ ચિંતા નહીં રાખતા, જરા પણ નહીં. આપણે આપણા લક્ષ્યાંકો સુધી પહોંચવાના જ છે. આપણે એવું નથી વિચારવાનું કે 50% જ ગુણ મેળવીએ, 33 સુધી જ પહોંચીએ, પરંતુ 60-70 A1 A2 ના લક્ષ્યાંક સાથે પણ આગળ વધી શકીએ છીએ. પણ એક 30 દિવસનો સમય એવો હોય છે કે જેમાં વાલી પક્ષે પણ ખૂબ જ ચિંતા હોય, વિદ્યાર્થીઓને ચિંતા હોય કે હવે તો કંઈ કરવું જ પડશે, હવે ન થયું તો શું કરીએ આપણે. તો જરા પણ ચિંતા ના કરો. આપણી પાસે ટિપ્સ છે, થોડી નોંધ કરતા જજો ટિપ્સની. અને જે તમને કંઈક પ્રશ્ન હોય તો પણ વિડીયોના અંતે મારો નંબર છે જ, તમે પ્રશ્ન પૂછી શકો છો. સરળતાથી તમે કોઈ પણ પ્રકારની ચિંતા વગર આગળ જઈ શકશો. તો ચાલો આપણે હવે કઈ રીતે કરવું જોઈએ. યાદ રાખજો, આપણે હવે ધ્યાનમાં રાખવાનું છે સામાન્ય પ્રવાહ ધોરણ 12 એકાઉન્ટન્સીનો વિષય, 100 માર્કની પરીક્ષા. ABCDEF જેટલા વિભાગ છે. આપણે જોઈએ તો પહેલા વિભાગના 7 અને બીજા વિભાગના 6-13 પ્રકરણ મળીને હવે એક માસની અંદર આપણે 50% સુધી કઈ રીતે પહોંચી શકીએ. તો અત્યારે તમને જે દેખાઈ રહ્યું છે અહીંયા, આ જે બીજું પ્રકરણ ભાગીદારી પેઢીના હિસાબ, જેના વિકલ્પો સાથેના જનરલ વિકલ્પ સાથે 11 ગુણ, પાઘડીનું મૂલ્યાંકન 11 ગુણ, આમ આ બે પ્રકરણ મળીને 11 દુ 22 ગુણ થાય છે. હવે પ્રવેશનું પ્રકરણ જુઓ તમે, તો આ પ્રવેશનું પ્રકરણ અહીંયા 18 ગુણનું છે. અહીંયા જેટલા સ્માઇલી ઇમોજી તમને દેખાય છે એ તમને આનંદિત કરાવશે. માત્ર ને માત્ર એકાઉન્ટન્સીની અંદર પહેલા વિભાગની અંદર બીજું, ત્રીજું અને પાંચમું, હું રિપીટ કરું છું, પહેલા વિભાગની અંદર બીજું, ત્રીજું, પાંચમું, બીજા વિભાગની અંદર પહેલું, બીજું, બીજા વિભાગની અંદર પહેલું, બીજું, અથવા તો બીજું સિલેક્શન તમે કરી શકો. તમને પોતાના પ્રકરણ કયા સરળ લાગે છે તે આધારે પણ આપણે જોઈએ તો બીજું, ત્રીજું, પાંચમું, છઠ્ઠું, સાતમું અને ત્રીજું, આ બંનેના કોમ્બિનેશન પર તમને જે કોમ્બિનેશન સૂટ થતું હોય તે બંનેના તમે ટોટલ કરો તો 69 થી 71 માર્ક છે. ટોટલ 5 પ્રકરણો, બીજું, ત્રીજું, પાંચમું, પહેલું, બીજું, અને આ બાજુ આપણે વાત કરીએ 3 ને 3 6, બીજું, ત્રીજું, પાંચમું, છઠ્ઠું, સાતમું અને ત્રીજું, 6 પ્રકરણો પણ આપણે 30 દિવસની અંદર જો આગળ વધવા માટે વધીએ તો 6 પ્રકરણો માટે 30 દિવસ, એટલે એક પ્રકરણ પાછળ 5 દિવસ પણ લાગી રહીએ ને, આરામથી આપણને 71 થી 70 ના અડધા 35 તો આવી જ શકે ને. પોસિબલ છે ને. હજુ પણ ચિંતા નહીં કરતા, આપણી પાસે દિવસો પૂરતા છે. પહેલું, બીજું, ત્રીજું જે ચેપ્ટરોમાં અહીંયા ઇમોજીસ નથી અથવા તો અહીંયા તમને હાઇલાઇટ કરવામાં આવ્યા છે, બીજું, ત્રીજું, પહેલું, બીજું, અને 2, 3, 5, 6, 7, 3 આ પ્રકરણો
એવી રીતે બાકીના 30 દિવસોમાં એકદમ કોન્ક્રીટ જેને કહેવાય કોઈ પણ ખૂણો બાકી નહીં રાખીએ આપણે, અને સંપૂર્ણ પૂરેપૂરો અભ્યાસ કરીને માત્ર ને માત્ર ટોટલ 7 ને 13 પ્રકરણની સામે, ટોટલ 13 પ્રકરણ છે એકાઉન્ટન્સી અંદર, તેની સામે માત્ર 5 કે 6 પર માત્ર ફોકસ કરીએ બાકીના 30 દિવસોમાં, એટલે કે એક પ્રકરણ માટે આપણે 5 દિવસ પણ લઈએ ને કે 6 દિવસ પણ લઈએ તો પણ આરામથી 70 અડધા 35 સુધી આપણે પહોંચી શકીએ છીએ. પાસ થવું સરળ છે, નાપાસ થવા માટે મહેનત કરવી પડશે. જરા પણ ચિંતા નહીં કરતા, થોડી ઘણી બાબતોને નોંધતા રહેજો કે જેથી કરીને તમને ખબર પડે. ન સમજ પડે તો મારો નંબર તમને છેલ્લે જોવા મળશે, તેની પર તમે ડાયરેક્ટ પણ કોન્ટેક્ટ કરી શકો છો. આંકડાશાસ્ત્રની વાત, ટોટલ 4 પ્રકરણ પહેલા વિભાગના અને 5 પ્રકરણ બીજા વિભાગમાં. હવે 9 પ્રકરણોમાં બીજો વિભાગ થોડો ટફ, સંભાવના, યાદચ્છિક, ચલ, તેમાં પણ લક્ષ અને વિકલન ટફ. હવે પહેલા 4ની આપણે વાત કરીએ, સૂચક આંક, સુરેખ સહસંબંધ, નિયત સહસંબંધ અને સામયિક શ્રેણી. આ 4 પ્રકરણ મળીને આપણે જોઈએ છીએ અહીંયા 68 માર્ક છે. માત્ર કશું નથી કરવું, 4 જ કરવા છે, પણ 4 એવી રીતે લાકડા જેવા કરવાના આપણે કે 68ના અડધા 34 તો આવી જ જાય, અને 68માંથી પણ બાકીના આપણે વિભાગમાં પ્રશ્ન છોડવાના નથી, તો પણ એવરેજ માર્ક મૂકીએ ને તો પણ 35 ને 15 50 માર્ક તમારા આવી શકે. આંકડાશાસ્ત્ર છે, 4 પ્રકરણો, 30 દિવસ, એક પ્રકરણ પાછળ હજુ પણ આપણે 7 દિવસ અંદર ટેક્સ્ટબુકને આધારે દરરોજ એના સૂત્રને વાગોડીને સરળતાથી આપણે એ પણ કરી શકીએ છીએ. એટલે સ્ટેટમાં પણ પાસ થવું સરળ છે. માત્ર 30 દિવસ એક વખત સંપૂર્ણ આપણી પાસે સૂત્રોનું લિસ્ટ હોવું જરૂરી છે કે જેથી કરીને એ લિસ્ટ આપણે રોજ વાંચતા રહીએ તો 4 પ્રકરણના પણ સૂત્ર એક પણ આમ તેમ જવા જોઈએ નહીં. આગળ વાત કરીએ આપણે ઇકોનોમિક્સ, અર્થશાસ્ત્ર. 11 પ્રકરણો છે ટોટલ. 11 પ્રકરણોને અંતે જે આપણી પાસે અહીંયા દેખાઈ રહ્યા છે, આ વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો, બીજું ચેપ્ટર, 5મું ચેપ્ટર પુઅર્ટી, ગરીબી, ત્યારબાદ 7મું વસ્તી પોપ્યુલેશન, વિદેશ વેપાર, 9મું પ્રકરણ, અને 11મું પ્રકરણ ભારતીય અર્થતંત્ર નૂતન પ્રશ્ન, ઇમર્જિંગ ન્યૂ ઇશ્યુઝ. આ બધું મળીને બીજું, 5મું, 7મું, 9મું અને 11મું ટોટલ 5 ચેપ્ટરોના આપણે ગુણ જોઈએ તો 69, 69 માર્ક થાય છે. 70ના અડધા નહીં આવી શકે. 35, 30 દિવસ છે, 5 પ્રકરણ ટાર્ગેટ કરીએ છીએ, એક પ્રકરણ માટે 6 દિવસ ઇનફ છે. એવા ટાઈટ કરો કે કોઈ પણ ખૂણામાંથી આ 6 કે 5 પ્રકરણમાંથી પ્રશ્ન પૂછે તો તમને આવડે ને આવડે જ. કયા વિભાગમાંથી ABCDના વૃદ્ધિ અને વિકાસના બીજા પ્રકરણના, 5મા પ્રકરણના, 7મા પ્રકરણના, 9મા પ્રકરણના, 11મા પ્રકરણના પ્રશ્ન પૂછાય છે. બોર્ડના છેલ્લા 2 પેપર, માર્ચ 24 અને જૂન 24ના પેપર જોઈ જોજો. કયા વિભાગમાં આ પ્રકરણો બીજું, 5મું, 7મું, 9મું અને 11માંથી આવે છે તેનો અભ્યાસ કરજો કે જેથી કરીને તમને ખ્યાલ જ આવી જાય કે મારે આટલું જ કરવાનું છે. જે વિભાગની અંદર મોટા પ્રશ્ન નથી પૂછાતા બોર્ડની અંદર, તે આપણે પ્રકરણોમાં માત્ર ABCD કરીશું, જેમાં માત્ર ACD, તેને ACD જ આપણે ટચ કરીશું, પરંતુ ટેક્સ્ટબુકનો કોઈ પણ ખૂણો આ 5 પ્રકરણો રહેવો જોઈએ નહીં. 70માંથી આપણે માત્ર ને માત્ર 40 સુધી પહોંચશું તો પણ બાકીના પ્રકરણને આપણે મૂકવાના થોડા છે. એમાંથી પણ એવરેજ આપણા 10-15 માર્ક આવશે તો 50-60 તો આમ જ થઈ ગયા. નાપાસ થવા માટે મહેનત કરવી પડશે, યાદ રાખજો. નાપાસ થવા માટે, પાસ હજુ પણ શક્ય છે. 33 સુધી તો આરામથી પહોંચી શકાશે, જરા પણ ચિંતા નહીં કરતા. આગળ વધીએ આપણે OCM, વાણિજ્ય વ્યવસ્થા, ઓર્ગેનાઇઝેશન ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ. 12 પ્રકરણો છે ટોટલ. આ 12 પ્રકરણોની અંદર જે તમને ઇમોજી દેખાય છે, હસતા રમતા, આપણે પણ બાકીના 30 દિવસોમાં હસતા રમતા જ પ્રકરણોની તૈયારીમાં આગળ વધવાનું છે. સંચારનું સ્વરૂપ અને મહત્વ, પહેલું પ્રકરણ 15 ગુણનું, બીજું પ્રકરણ 5મું પ્રકરણ કર્મચારી વ્યવસ્થા, સ્ટાફિંગ, તેના 15 માર્ક, દોરવણી, ડિરેક્શન 15 માર્ક, બજાર પ્રક્રિયા, માર્કેટિંગ મેનેજમેન્ટ 12 માર્ક, અને 13 માર્કનું પ્રકરણ જે છે ગ્રાહક સુરક્ષા. આ પ્રકરણો મળીને આપણે અહીંયા નજર કરીએ 1, 5, 6, 10, 11, માત્ર 5 પ્રકરણના ગુણ કેટલા થાય છે? 70. 70ના અડધા 35 તમારા હાથમાં છે. માત્ર 30 દિવસની અંદર આ 5 પ્રકરણોને પણ ટાર્ગેટ કરો. એક દિવસમાં
એક પ્રકરણમાં 6 દિવસ પણ તમે હજુ શેર કરશો ને OCM ને, સરળતાથી આરામથી રમતા રમતા તમે તમારા 50 માર્ક ખિસ્સામાં મૂકીને આવશો. પણ ધગસ અને રસ હવેના 30 દિવસમાં બીજું કશું જ નહીં, માત્ર વાંચન વાંચન ને વાંચન, અને તે પણ પદ્ધતિસરનું, તે પણ ખૂબ જ આપણને આપણી જે ટિપ્સ છે તે મુજબનું, અને સવારે વહેલા ઉઠીને રાત્રે અંત સુધી માત્ર ફોલોઅપ કરજો આ વિડીયોને. સરળતાથી આરામથી તમારું પરિણામ પહેલી બીજી પરીક્ષા કરતા સુધરશે સુધરશે ને સુધરશે જ. આગળ વાત કરીએ આપણે બીજા પ્રકરણ. ધોરણ 12 સામાન્ય પ્રવાહ અંગ્રેજી ફર્સ્ટ લેંગ્વેજ. અંગ્રેજીમાં બીક લાગે. ફર્સ્ટ લેંગ્વેજ એટલે કે જે ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ છે તેની વાત કરીએ છીએ અત્યારે. હવે અત્યારે તમે વાત કરીએ સેક્શન સી માં વાત કરીએ આપણે. આ સી વિભાગ જે છે તે 20 માર્કનો છે. ડી વિભાગ જે છે તે 20 માર્કનો છે, અને ઈ વિભાગ પણ 20 માર્કનો છે. હવે એ 20 માર્કની અંદર તમે જો આ બાજુ તો ક્વેશ્ચન નંબર 40 થી માંડીને 58 સુધીના પ્રશ્ન આની અંદર હોય છે. 40 થી 43, 44 થી 47, 48 થી 51, 52, 53 થી 58. એની અંદર તમે જો ઓબ્જેક્ટિવ્સ, પ્રોનાઉન્સિએશન્સ, આઇડમ્સ, ફેસિસ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ, ડુ એસ ડિરેક્ટેડ, આટલાના 20 માર્ક છે સેક્શન સી ના. આપણે દરેકના અડધા અડધા જ મેળવતા જઈએ છીએ. માનો કે 20 માંથી 10 આવે છે. સેક્શન ડી ની વાત કરીએ આપણે. પ્રોઝ, પોએટ્રી કોમ્પ્રિહેન્શન, એડવર્ટાઇઝમેન્ટ, બહુ સરળ, ડેટા ઇન્ટરપ્રિટેશન, નોટ મેકિંગ અથવા ઈમેલ, આ મળીને આપણા 20 માર્ક છે. એના પણ 10 જ મેળવીએ છીએ. સેક્શન ઈ ખૂબ જ સરળ છે. છેલ્લો રિપોર્ટ રાઇટિંગ અથવા તો આર્ટિકલ રાઇટિંગ 5 માર્ક. એપ્લિકેશનનું સ્ટ્રક્ચર યાદ હોય એટલે 7 માંથી મિનિમમ 5 તો મળે. અને એસે અથવા સ્પીચ, એસે જ આપણે લખીએ છીએ જનરલી, એના 8 માર્ક છે. એસેમાં 8 માંથી કશું નથી વાંચતા તો પણ આપણને 4 માર્ક મળતા જ હોય. મારી એક સલાહ, રોજ સૂતી વખતે 2 નિબંધો માત્ર ને માત્ર સ્ટોરીની જેમ વાંચી નાખો તો પણ તમને ધારેલા માર્ક્સ એની અંદરથી મળશે. એસે લખો ત્યારે એની અંદર હંમેશા યાદ રાખવાનું આપણો કોટ હોવો જરૂરી છે. કોટ વગરનો એસે ગણાતો નથી, ગુજરાતી હોય કે ઇંગ્લિશ હોય. દરરોજના હજુ આપણે 2 નિબંધ પણ વાંચતા જઈશું સ્ટોરીની જેમ, ન્યૂઝપેપરની જેમ, તો પણ લગભગ આપણા 30 દુ 60 નિબંધોનું વોકેબ્યુલરી, શબ્દ ભંડોળ એટલું બધું આપણને કામ આવે છે કે આપણે સરળતાથી અંદર નાખેલા શબ્દ ભંડોળનો ઉપયોગ પરીક્ષામાં કરી શકીશું. તો આ 3 વિભાગ એ અને બી આપણે છોડવાનો નથી, પરંતુ એવરેજ માર્ક પણ આ 2 વિભાગમાંથી મળે તો પણ આપણે 30 માર્કનું તો 100% મળી જ રહેશે. 60 ના અડધા 30 સુધી પહોંચે તો 33 તો 100% તમે બાકીના એ અને બી માંથી મેળવવાના જ છો, એને છોડવાનો નથી. પરંતુ ટાર્ગેટ કરો કે મારે CDE પર ફોકસ કરવું છે બાકીના 30 દિવસોમાં. 3 વિભાગ અને 30 દિવસ એટલે એક વિભાગ પાછળ 10 દિવસ આપણે ખર્ચી કાઢીએ તો પણ આરામથી 60 માંથી 50ની નજીક 40ની નજીક પહોંચે ને તો પણ બાકીના એ અને બી વિભાગની અંદરથી આપણે સરળતાથી 10-15 માર્ક મેળવતા બી 50 માર્ક સુધી પહોંચી શકીએ છીએ. આ સૌ ખૂબ જ સરળ રહેશે, ચિંતા કરવાની નહીં. થોડું સ્ટ્રેટેજી પ્રમાણે ચાલજો, અને સરળતાથી એટલા માટે કે હવે પછીના દિવસોમાં આપણે એ પ્રમાણેની મહેનત કરવાની છે, ગદ્દા મજૂરી કરવાની નથી. ગુજરાતી સેકન્ડ લેંગ્વેજ, જે અંગ્રેજી મીડિયમના વિદ્યાર્થીઓ છે તેમને ગુજરાતી દ્વિતીય ભાષા એટલે કે સેકન્ડ લેંગ્વેજ આવે છે. એમાં પણ તમે જોઈ શકો છો ટોટલ ગદ્ય વિભાગ બી, પદ્ય વિભાગ સી, વ્યાકરણ, અર્થ ગ્રહણ, લેખન અને લેખન સજ્જતા, આમ 5 વિભાગ 100 માર્કના છે. હવે માત્ર CDE એટલે કે વ્યાકરણ, અર્થગ્રહણ અને લેખન સજ્જતા પર આપણે ફોકસ કરીએ તો 60 માર્ક અહીંયા આપણને મળી શકે છે. 60 માંથી બધામાં અડધા આપણને મળે તો બી 30 સુધી તો પહોંચી જ શકીએ ને. આપણે એ અને બી તો આખું વર્ષ ગદ્ય પદ્ય તો વાંચીને બેઠા છે, એમાંથી તો આપણને માર્ક મળવાના જ. પરંતુ CDE એવો વિભાગ છે કે જે વ્યાકરણ, અર્થગ્રહણ, લેખન અને લેખન સજ્જતા એ બધું ઘણું આઉટ ઓફ ટેક્સ એટલે કે બહારનું આપણું થિંકિંગને આધારે આપણે માર્ક મેળવીએ. ખાસ કરીને ડી અને ઈમાં સી વ્યાકરણ છે. વ્યાકરણને કોઈ પણ જાતના આપણે લાઇટલી લેવાની જરૂર નથી, કારણ કે વ્યાકરણ આપણે લાઇટલી લઈશું એટલા માર્ક ધીમે જતા આપણને લોસમાં મૂકશે. એટલે વ્યાકરણ પર સંપૂર્ણ ફોકસ કરીએ. 20 માંથી 15-17 માર્ક મેળવવાનો પ્રયત્ન કરીએ વ્યાકરણમાંથી. લેખન અને અર્ગણમાંથી 20ના અડધા 10 મેળવીએ. લેખન સજ્જતા એ વિભાગની અંદર જે નિબંધ ને મોટા એ આવે છે તેમાં આપણે 10 માર્ક મેળવીએ તો અહીંયાથી જ આપણે પાસ થઈ શકીએ છીએ.
સી જે વિભાગ છે, ગુજરાતી એસએલની જ આપણે વાત કરી રહ્યા છે. સી વિભાગની અંદર શું છે તો તમે જોઈ શકો છો અહીંયા. પ્રત્યય નામ યોગ્ય ઓળખાવો. આ ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓનું ગુજરાતી સેકન્ડ લેંગ્વેજ છે. ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓની ગુજરાતી ફર્સ્ટ લેંગ્વેજ આવશે, તેની આપણે ચર્ચા પછી કરીશું. અત્યારે ઇંગ્લિશ મીડિયમના ગુજરાતી સબ્જેક્ટના સેકન્ડ લેંગ્વેજના વિદ્યાર્થીઓ જે વિભાગ સી ની અંદર 20 માર્કનું જે આખું ગુણાંકન થયું છે, તેમાં પ્રત્યય નામયોગી, વિરામચિહ્ન, સંયોજકો, વાક્ય ઓળખાવો, પદક્રમ, પદ સંવાદ, રૂઢિપ્રયોગ, સામાસિક શબ્દો, સમાનાર્થી શબ્દો, વિરોધાર્થી શબ્દો, શુદ્ધ અને અશુદ્ધ વાક્ય, જોડણી અને કહેવત. આ બધા નાના નાના માર્કો છે. અહીંયા 1 માર્ક 1 માર્ક, પરંતુ 5 ને ભેગા કરતા 5 માર્ક થઈ જાય છે. રૂઢિપ્રયોગમાં આપણે જો એને લાઇટલી લઈશું, એક પૂરો જ હશે. સામાસિક શબ્દો એક પૂરો જ હશે. સમાનાર્થી તો એક જ માર્કનું છે ને, ટીપે ટીપે સરોવર ભરવાનું છે. એક માર્ક કરીને 20 માંથી આપણે 15-17 મેળવવાના છે. એટલે આ બધાને જરા પણ લાઇટલી લેવા નહીં, આની પર વધારે ફોકસ કરવાનું. એક સીધો માર્ક મળી જશે આપણને. સમાનાર્થી વિરોધી આપણને સરળતાથી અંદરથી જ મળી શકે છે. જોડણી કહેવત, આના માર્ક જવા જોઈએ નહીં. આપણા આમાંથી જ પૂરેપૂરા માર્ક આવે એવો પ્રયત્ન કરવાનો, કારણ કે ઓછું લખીને વધારે આપનારો વિભાગ એટલે વિભાગ સી. એટલે આટલું જો આપણે કરીએ તો પણ આરામથી 20 માંથી પણ 10-15 માર્ક આપણે મેળવી શકીએ છીએ. અમુક બાબતો નથી આવડવાની, તેની પાછળ વધારે આપણે સમય ન વ્યતીત કરીશું, પરંતુ જ્યાં આપણને યોગ્ય આવડે જ છે તેવા 3 માર્કવાળા પ્રત્યય નામ યોગી છે, વાક્ય ઓળખાવા 3 માર્કવાળા છે, આના પાછળ વધારે ફોકસ કરવાનું. 3-6 માર્ક ગુમાવીએ એટલે એક મોટો પ્રશ્ન ગુમાવીએ સેક્શન ઈ નો બાકીના વિભાગમાં. એટલે આ બધી બાબતોને આપણે ધ્યાનમાં લઈશું. આગળ વધીએ વિભાગ ડી તરફ. વિભાગ ડી અને ઈ એસએલ ગુજરાતી, હું વળી પાછું બોલું છું, આ છે ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓની સેકન્ડ લેંગ્વેજ ગુજરાતીની આપણે વાત કરીએ છીએ. વિભાગ ડી ની અંદર પણ 20 માર્ક સમાયેલા છે. 20 માર્ક શાના છે જોજો આ બાજુ. પદ્યાંક ગ્રહણ 5 માર્ક, ગદ્યાંક ગ્રહણ 5 માર્ક, સંક્ષેપીકરણ 5 માર્ક અને મુદ્દા પરથી વાર્તા. મુદ્દા પરથી વાર્તામાં તો 5 માંથી 5 આવવા જ જોઈએ. આપણે ઘણી બધી વાર્તા લખીને આવ્યા છે. આ બાબતો આપણે ધ્યાનમાં રાખવાની છે કે આપણે 100 શબ્દોમાં, અને તે પણ શીર્ષક પણ આપવાનું છે, એનો એક માર્ક હોય છે. અને વ્યવસ્થિત વાર્તા, જેટલી પણ વાર્તા તમારા નિબંધમાળાની અંદર છે, વાંચીને આવો એમાંથી બહારની આવવાની જ નથી. કોઈ એટલું બધું મુદ્દાને ટ્વિસ્ટ કરીને આવા પ્રશ્નના વિભાગની અંદર કોઈ પણ પેપર સેટર તમને ગૂંચવશે નહીં. વિભાગ ઈની વાત કરીએ, લેખન સજ્જતા, વિચાર વિસ્તાર, અહેવાલ લેખન અને નિબંધ લેખન. આ છેલ્લા બે 5 અને 10 માર્ક છે. અહેવાલ અને નિબંધના એમાંથી 15 માંથી મિનિમમ 8 કે 10 માર્ક મેળવવા જરૂરી છે. નિબંધમાં પણ કોઈ પણ એક જ નિબંધ લખવાનો છે અને 3 આપવામાં આવશે. 3 માંથી 1. રોજ રાત્રે સુધી વખતે 2 ગુજરાતી નિબંધ, પણ સ્ટોરીની જેમ વાંચીને સુઈ જાઓ. 30 દિવસ બાકી છે. 30 દિવસ 60 નિબંધનું શબ્દ ભંડોળ મળશે તમને. આ બધી બાબતો આપણે ગૌણ રાખીએ છીએ, એને બહુ લાઇટલી લઈએ છીએ કે જેથી કરીને આપણા માર્ક અહીંયા ગુમાવાય છે. એટલે આની પર ફોકસ કરો બાકીના 30 દિવસોમાં. એ અને બીમાં તો આપણે આખું વર્ષ ટેક્સ વાંચીને જ આવ્યા છે, પરંતુ સીડી એવો વિભાગ છે કે જેને આપણે તૈયારી રૂપે કરતા નથી. બધી જ માહિતી તમારી નવનીતની અંદર, ડાયજેસ્ટની અંદર કે નિબંધ માળાની અંદર 12માની આ બધું જ રેડીમેડ આપેલું છે. એકવાર વાંચવાનો પ્રયત્ન કરો. અહેવાલ બધા વાંચી જાઓ, સ્ટોરીની જેમ જ વાંચો. વિચાર વિસ્તાર જેટલા આપણને મળે છે એટલા વાંચો. છેલ્લે કંઈ નહીં તો બોર્ડ પ્રશ્ન પત્રના જેટલા વિચાર વિસ્તાર હોય તેને ચૂકવા નહીં. આટલું તમે કરશો તો પણ 100%, 60 માંથી 30ની આજુબાજુ, અને એ વિભાગના 20 માર્ક એટલે 50 માર્ક સરળતાથી ગુજરાતી જેવા વિષયમાં પણ આવી શકે છે. આપણો લક્ષ્યાંક ઊંચો જ હોવો જોઈએ. પણ અત્યારે આપણે જે વાત કરીએ છીએ કે જે હજુ પણ તૈયારી નથી કરી, ચિંતા છે કઈ રીતે પાસ થવું, તેના માટેના આ આપણે વિડીયો જોઈ રહ્યા છે. અને અંત સુધી વિડીયો જોજો, છેલ્લે નંબર આવશે. કંઈ પણ હું જોઉં હોય તો તમે ડાયરેક્ટ કોમેન્ટ કરીને પણ પૂછી શકો છો. ગુજરાતી ફર્સ્ટ લેંગ્વેજ. હવે જે વિદ્યાર્થીઓ ગુજરાતી મીડિયમના છે તેમને માટે ગુજરાતીની પ્રથમ ભાષા એટલે ગુજરાતી ફર્સ્ટ લેંગ્વેજનું માળખું પણ 20-50-100 ABCDE. એમાં પણ જો આપણે જોઈએ તો ખાસ અગત્યની વાત કરીએ છીએ વ્યાકરણ, અર્થગ્રહણ, લેખન સજ્જતામાંથી જ આપણે 60 માર્ક મેળવીએ છીએ. એટલે 60ના અડધા આપણે મેળવીએ તો બી 30ની આજુબાજુ થઈ શકે છે. 30ની આજુબાજુ એટલે આપણે બાકીના એ અને બી વિભાગમાં એવરેજ 20 માંથી 10 અને 20 માંથી 10 એમ કરીને 20 મેળવીએ તો પણ 40 + 20, 30 + 20, 50ની આજુબાજુ આપણે ગુજરાતીમાં પણ પહોંચી શકીએ. કઈ રીતે કરવું તે જોવાની ખૂબ જ જરૂરિયાત છે, કારણ કે સીડીઈ એવો વિભાગ છે કે જેની અંદર આપણે સરળતાથી કઈ રીતે જવું, કારણ કે સીડીઈને આપણે ફોકસ કરીએ છીએ બાકીના 30 દિવસ માટે. સી, ડી અને ઈ 30 દિવસ એટલે 10-10 દિવસ પાછળ આપણે આ વિભાગોને વિભાજિત કરી દઈએ તો સરળતાથી 60 માંથી મિનિમમ 40-50 આપણા આવી શકે. હવે આપણે સમજીએ કઈ રીતે. તો વિભાગ સી ની અંદર આપણે વાત કરીશું ગુજરાતી ફર્સ્ટ લેંગ્વેજ. હવે વાત કરીએ છીએ આપણે ગુજરાતી મીડિયમના જે વિદ્યાર્થીઓ છે તેની
સેક્શન સી આપણે જોઈ શકીએ છીએ અહીંયા પ્રશ્ન ક્રમાંક 31 થી શરૂ થાય છે અને 35, 36 થી 40, 41 થી 50, 46 થી 47, 48, 50 અને 51 થી 57 સી વિભાગની અંદર આપણે જોઈ શકીએ છીએ 2 2 2 2 એમ કરીને ટોટલ આટલા માર્ક વિભાજિત થયેલા છે. કન્ટિન્યુ છે, હજુ પાછળ પણ આવશે બીજી સ્લાઇડની અંદર. પણ સી વિભાગની અંદર સમાન સામે જોડે એટલે 3 શબ્દ આપવામાં આવે તમને સામેથી એ બધું મળી ગઈ એવા સીધા માર્ક મળે એવા છે. આ 31 થી 35 વિરોધાર્થી શબ્દ પણ તમને વાક્ય ન બદલાય તે રીતે પાછા લખવાના છે. એટલે વિરોધી આવડતું એનો વાક્યમાં ફેરફાર ન થાય તે રીતે આપણે લખવાનું છે. શબ્દ સમૂહ માટે એક શબ્દ યાદ રાખજો. આ પણ ગદ્ય પદ્ય કૃતિના વિષય વસ્તુના અર્થોના સંદર્ભે જ છે. નવો શબ્દ મૂકવાનો રહેશે આપણે ખાલી. નીચેનામાંથી ભાષાનો અર્થ વિચારીને લખવાનો છે. પાઠ્યપુસ્તક આધારિત આ પ્રશ્ન 1 માર્કનો આવે છે. જોડણી સુધારો 2 1 માર્કની છે. ત્યારબાદ વાક્ય શોધી લખવાનું રહેશે. દર્શાવેલ સૂચના પ્રમાણે અડધો ગુણના 3 ગુણ છે આની અંદર, જેમાં પાઠ્યપુસ્તક આધારિત વિશેષણ, નિપાત, પછી કૃદંત, ખાલી જગ્યા આધારિત કૃદંત, આ 3 માર્ક પણ આપણને પૂરા મળી શકે છે. કારણ કે પાઠ્યપુસ્તકના વાક્યનો ઉપયોગ કરવો તેમજ વાક્યો ફરીથી ઉત્તરમાં લખવાના રહેશે. ઉત્તર લખતી વખતે વાક્ય લખવા જરૂરી છે. તો આ 20 ગુણની અંદર આપણે આ પ્રમાણે વિભાજિત કરેલી છે બાબતો. હવે આગળ આપણે વધીએ વિભાગ સી બાદ આની અંદર કઈ બાબતોને આપણે આગળમાં ધ્યાનમાં લઈશું. તો હવે સી કન્ટિન્યુ બીજો છે. રૂઢિપ્રયોગનો અર્થ 2 માર્કનો. ત્યારબાદ સૂચના પ્રમાણે લેખન શુદ્ધિ, ભાષા શુદ્ધિ, વિરામચિહ્નો, પદ ક્રમાંક, પદ સંવાદ, ખોટા પ્રત્યય સુધારીને નવો પ્રત્યય, એટલે કે આ બધું 3 માર્કનું છે 61 થી 64માં. ત્યારબાદ 2 માર્કનું છે સંયુક્ત અને સંકુલ. ખાસ લખ્યું છે પાઠ્યપુસ્તક આધારિત ગદ્યકૃતિ અને પદ્યકૃતિમાંથી મૌલિક વાક્યો બનાવી પ્રશ્ન રૂપે પૂછી શકાય છે. બહારનું વાક્ય આવી શકે આની અંદર. પણ 2 માર્કનું છે સરળ છે, સરળતાથી માર્ક મળી જ જાય છે આની અંદર પણ. અને આ વાક્ય 2 માર્કના છે. 68 થી 70 પ્રશ્નના એ કોઈ પણ એક ગુણ, દરેકનો 1 ગુણ છે, એવા 2 પૂછાય છે આની અંદર. ડી ની વાત કરીએ. વિભાગ બી ની 20 માર્કની આપણે ચર્ચા પૂરી કરી. હવે આપણે વાત કરીશું વિભાગ ડી ની અંદર જે 5 માર્કના 2 આપણે અહીં જોઈ શકીએ છીએ. 71 થી 75 અને 76 થી 80. પાઠ્યેતર આધારે આપણે સમજી વિચારીને લખવાનો છે અર્થગ્રહણ. ત્યારબાદ બીજો છે એ 5 માર્કનો અને ત્યારબાદ 1-2 વાક્યમાં જવાબ લખવાનો. પાઠ્યપુસ્તકમાં વર્તમાન સમયમાં અભ્યાસમાં સમાવિષ્ટ ન હોય એવી અપઠિત કોઈ પણ સાહિત્ય આપવામાં આવશે અને તેના આધારે પ્રશ્નના ઉત્તર, એટલે કે ઉપર આપણો પેરેગ્રાફની નીચેથી પ્રશ્નના ઉત્તર. આવા વિભાગમાં સૌથી પહેલા પ્રશ્ન વાંચવાના, પછી 2 વાર તમે ફકરો વાંચશો, જવાબ તમને આપોઆપ મળશે. એટલે આ 2 વિભાગો એવા છે કે જે પૂરેપૂરા માર્ક આપણને આપી શકે છે. હવે આપણે વાત કરીશું ડી કન્ટિન્યુ છે અને ઈ વિભાગની. ડી કન્ટિન્યુની અંદર આપણે વાત કરીએ તો ગદ્યનો ત્રીજા ભાગ એટલે 1/3, ત્રીજો ભાગ. કોઈના માર્ક જતા નથી આમાંથી. 5 માંથી 2-3 તો આવી જ જાય છે. 2-3 વાર તમે વાંચશો એટલે 3 માર્કમાંથી 5 માર્કમાંથી 1/3 ભાગ કરવાનો સરળતાથી તમે કરી શકશો. એ જ રીતે પાઠ્યપુસ્તક આધારિત ક્રમમાં ગોઠવીને ફરીથી લખવાના રહેશે. પાઠ્યપુસ્તક આધારિત જે સ્વ અધ્યયન સિવાયના અભ્યાસમાં છે તેમાંથી જ ગદ્ય લેવાનો, જેમાં પાત્રનું મનોમંથન, વિચાર સંકલન જેવી બાબતોને ધ્યાનમાં લેવાની છે અને તેને તે ક્રમમાં ગોઠવીને ફરી પાછા લખી દેવાના છે. ખૂબ જ સરળ પ્રશ્ન છે આ પણ. વિભાગ ઈ ની વાત કરીએ. વિભાગ સી ડી 20 માર્કના પૂર્ણ કરીએ આપણે. હવે વિભાગ ઈ ની અંદર વાત કરીએ. 5 ને 5 10 ને 10 20. પહેલો 5 માર્કનો જે છે તે શું છે તો નીચે આપેલા પ્રશ્નમાં દર્શાવેલ વિશે 100 શબ્દમાં અરજી લખવાની છે. અરજી સરળતાથી 5 માંથી 3-4 માર્ક આવી જાય. બધી જેટલી અરજી તમને આપી છે એકવાર વાંચી જાઓ, માત્ર પાઠની જેમ, માત્ર સ્ટોરીની જેમ, તો પણ તમને શબ્દો મળી જશે કે આમ હોય તો આમ કરવાનું, આમ હોય તો આમ કરવાનું છે. બસ આ પ્રમાણે તમારે અરજી લખવાની છે. ત્યારબાદ બીજા 5 માર્ક છે ગદ્યખંડનું વાદાત્મક ગદ્યમાં રૂપાંતર કરવાનું છે, અથવા તો નીચે આપેલા શબ્દોની યાદીનો ઉપયોગ કરીને 70 થી 80 ભાવાત્મક ગદ્ય લખવાના છે. આમાં થોડુંક ટફ પડે, છતાં પણ આપણે દરેક જેટલા પણ છે પેરેગ્રાફ એ બધા વાંચી જઈશું. અને છેલ્લો પ્રશ્ન જે આપણને ગમે છે, આપણા માર્ક આવે જ છે, કંઈ નહીં કરીએ તો પણ આપણા માર્ક આવે છે, તે નિબંધ. નિબંધ એ મૌલિક લખવાનો છે. તમને 3 આપવામાં આવશે, 3 માંથી કોઈ પણ એક લખવાનો હોય છે. પૂછાશે કયો, શું વાંચીશું, આ આવે કે નહીં. નિબંધ 10 માર્કનો છે. આપણે અત્યાર સુધીમાં જેટલા પણ નિબંધો લખ્યા છે તેમાંથી 5 માર્ક તો મળી જ ગયા છે આપણને. માત્ર બોર્ડના નિબંધો ચેક કરી લો.
કોમ્પ્યુટર ટેકનોલોજી અને એઆઈની દુનિયા ચાલે છે. ચેટ જીપીટી ને એ બધી બાબતો જે ટેકનોલોજીનો સમન્વય થાય છે તેવું અને કરંટ પ્રવાહ એને ધ્યાનમાં રાખીને નિબંધો પર ફોકસ કરો. રોજના 2 વાંચો. નવા નવા અર્થ વિસ્તાર, વિચાર વિસ્તાર, માતેમાં બીજા બધા વગણાના આ પ્રમાણેના પંક્તિ સૂચક શબ્દો નિબંધની વચ્ચે એવી રીતે ગોઠવો કે તમારા નિબંધની વાંચનની જે ચેકર છે તેની પર ઊંડી અસર પડે. આટલું કરશો નિબંધ એટલે 100% તમારા ગુજરાતીમાં પણ માર્ક એ અને બી વિભાગ જે આખું વર્ષ કરીએ છીએ તેના કરતાં આની પર ફોકસ કરજો હવે પછીના દિવસોમાં, તો પણ રમતા રમતા પાસ થવાશે. ચિંતા કરે બીજા આપણે નહીં. આ વસ્તુ યાદ રાખજો. સેકન્ડ લેંગ્વેજ ઇંગ્લિશ. ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ કે જેમનું ફર્સ્ટ લેંગ્વેજ ગુજરાતી હોય અને સેકન્ડ લેંગ્વેજ ઇંગ્લિશ હોય તેની વાત કરીએ છીએ. સેકન્ડ લેંગ્વેજ એટલે કે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટેની આપણે આ વાત કરીએ. આની અંદર થોડી બાબતો કાળજી રહેવા જેવી છે, કારણ કે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ ઇંગ્લિશમાં પાસ થવા માટે વલખા મારતા હોય છે. આપણી પાસે ઘણી બધી ચાવી છે. આની અંદર આપણે વાત કરીએ છીએ ABD અને Eની વાત કરીએ છીએ. 18 + 18 + 19 + 11 કરીએ 66. 66 ના અડધા 33 મળે જ. માર્ક આવશે જ. કઈ રીતે? સૌથી પહેલા વાત કરીએ વિભાગ E ની અંદર 18 માર્ક છે આપણા. 18 માર્કની અંદર આ રીતે 4 + 3 + 3 + 4 + 4 કરીને સમાયેલું છે. આની અંદર આપણા કન્ટેન્ટ બેઝ ક્વેશ્ચન્સ મેઇન ટેક્સ્ટ બુકમાંથી જ આવે છે. પ્રશ્નપત્રમાંથી જ આપણે જવાબ શોધવાનો હોય છે. ત્યારબાદ યુઝ ઓફ વોકેબ્યુલરી સપ્લિમેન્ટ રીડિંગમાંથી આવે છે. આઈડેન્ટિફિકેશન ફંક્શન્સ હોય છે, ફંક્શન્સને આઈડેન્ટિફાય કરવાનો છે. સરળ છે આ પણ. બીજી વાત કરીએ બી વિભાગની અંદર. બી વિભાગની અંદર જે પ્રશ્ન છે 18 માર્કના બીજા, એ 18 માર્કના પ્રશ્નની અંદર રીડિંગ કોમ્પ્રિહેન્શન મેઇન ટેક્સ્ટ પ્રોસની અંદર છે. શોર્ટ નોટ્સ આવે છે. ગોખતાની તમને ખબર જ હશે, અમુક ક્વેશ્ચન નંબર 31 ની અંદર શોર્ટ નોટ 4-5 વર્ષના પેપરોની જે વારંવાર પૂછે એ કરો એટલે આવી જાય. 3 માર્કથી આપણે 2 મેળવી જ શકીએ એમાંથી. રેકોગ્નાઇઝિસ વોકેબ્યુલરી, આ આપણો બી વિભાગ પૂરશે. પછી સીધા આપણે વાત કરીએ છીએ ડી વિભાગની. ડી વિભાગ એટલા માટે કારણ કે આની અંદર ક્વેશ્ચન નંબર 52, 53 ની અંદર પેસેજ ફોર ધ ચેન્જ ઇન ધ ટેન્સ એટલે ગ્રામર અહીંયાથી આપણે થોડું ચાલુ થશે. રિપોર્ટિંગ સ્પીચ, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, સિન્થેસિસ, એડિટિંગ, આ આપણને ટોટલ 19 માર્ક આપે છે. એટલે ગ્રામર પર ફોકસ કરવાની વાત છે આમાં. અને છેલ્લો વિભાગ છે ઈ વિભાગમાં પણ અહીંયા આપણે 2 ફોકસ કરીએ છીએ. 11 માર્ક શાના છે તો કે 6 માર્ક જે છે તે સ્પીચ રાઇટિંગ, ધેટ ઇઝ કોલ્ડ ગાઇડેડ એપ્લિકેશન રાઇટિંગ એપ્લિકેશન, અને બીજો છે ઈમેલ અથવા તો રિપોર્ટ. ઈમેલ અથવા રિપોર્ટ ઘણીવાર રિપોર્ટ ફરજિયાત પૂછી શકે છે અથવા તો ઈમેલ પણ ફરજિયાત પૂછી શકે છે. તો આ પ્રમાણે ઈમેલ અને રિપોર્ટને આધારે અને જે સ્પીચ રાઇટિંગના આધારે પણ આમાં 11 માંથી વધારે માર્ક મેળવી શકે એવી શક્યતા છે. સી વિભાગને ઇગ્નોર નથી કરવાનું, કારણ કે 21 માર્ક છે તેની અંદરથી પણ તમે ઘણું બધું મેળવી શકો છો. તો 66 માંથી પણ મિનિમમ આપણા 33 માર્ક આવી શકે એવી શક્યતા આને આધારે જોઈ શકાય છે. એટલે અહીંયા ખૂબ જ સરસ વાક્ય અહીંયા ફરતું રહે છે. માત્ર આટલું કરજો તો પણ પાસ થવાશે ને થવાશે, પણ આટલું કરવું પડશે. હવે પછીના ABD 4 વિભાગ અને 30 દિવસ એટલે એક વિભાગ માટે 7 દિવસ ફોકસ કરીને આગળ વધારીને આપણે વાંચવા પડશે. ધ્યાન, ધગસ, આ 2 વસ્તુ સફળતાની પાયાની સીસી છે. હિન્દી ફર્સ્ટ લેંગ્વેજ, જે હિન્દી મીડિયમના વિદ્યાર્થીઓ હોય તેમને માટે હિન્દી ફર્સ્ટ લેંગ્વેજ આવે છે. તેમાં પણ BCDE 30, 20 અને 20 એટલે કે 70 ગુણાંકન આની અંદર છે. એ અલગ અલગ કઈ રીતના છે તે પણ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. સહી જોડ, એક વાક્ય में 2-3 वाक्य में उत्तर दिए, 15-20 वाक्य में उत्तर. આ આપણા 30 માંથી પણ આપણે 10 માર્ક મેળવીએ, એટલીસ્ટ 10. ત્યારબાદ વિભાગ સી વ્યાકરણ છે. 20 માંથી 15 જેટલા માર્ક મળી શકે એવી હોય શક્યતા. અને ડી ની અંદર ઉચિત શીર્ષક 2/3, 1/3 એટલે કે 1/3 કરવાનું છે. ત્રીજા ભાગનો નિબંધ લેખન 10 માર્કનો છે. અને વાક્यांश का भावार्थ लीजिए, એટલે જે હિન્દી મીડિયમના વિદ્યાર્થીઓ છે, હિન્દી મીડિયમ, આપણે હિન્દી ફર્સ્ટ લેંગ્વેજની વાત કરીએ છીએ, એટલે જે લોકો ગુજરાતી મીડિયમ કે ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થી છે તેઓ માટે નહીં, જેઓ પ્રોપરલી હિન્દી મીડિયમના છે તેમનું આ માળખું છે. તે પણ 70 માંથી આપણે બધું નાખી દેતા અડધા માર્ક મેળવીએ તો BCD મળીને આપણા 35 માર્ક આવી શકે. એ વિભાગ છોડવાનો નથી. એ વિભાગ આપણે આખું વર્ષ કરીએ છીએ તેના આધારે બીજા 10 પણ માર્ક મળે ને, 30 ને 10 40 આપણા માર્ક આરામથી થઈ જશે. ચિંતા કરવાની નથી. માત્ર બાકીના દિવસોમાં ટાર્ગેટ સાથે જે આપણા વિભાગોને આપણે આત્મસાત કરવાનો છે તેના આધારે આપણે આગળ વધી શકશું અને પરીક્ષા આપણને આપણે પરીક્ષાને હરાવી દઈશું. દ્વિતીય ભાષા સેકન્ડ લેંગ્વેજ ઇંગ્લિશ, એટલે કે જે લોકો ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ છે અને જેમને ફર્સ્ટ લેંગ્વેજ ઇંગ્લિશ છે તેને માટે,
એટલે ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ માટેની હિન્દી સેકન્ડ લેંગ્વેજમાં આપણે ફોકસ કર્યું છે CDE ને. CDE ની અંદર 20, 15, 15 મળીને 50 માર્ક થાય છે. 50 માંથી 30 સરળતાથી આપણે મેળવી શકીએ. અને AB ને જે 50 માર્ક છે તેને એવરેજ પણ આપણે લઈએ 50 માંથી, 25 માંથી 10, બીજા વિભાગમાં 25 માંથી 10, તો પણ આપણા 20 માર્ક, 20 નહીં, બે મળીને 50 માંથી પણ 10 આવે. અને આ CDE જે ટાર્ગેટેડ છે, જે સરળ છે, તેમાંથી પણ 50 માંથી આપણા 25 આવે તો 25 ને ઉપરના 10, 35 આરામથી પાસ થઈ જવાય છે. સી વિભાગમાં શું છે? સમાનાર્થી, વિલોમ શબ્દ, તત્સમ રૂપ, પ્રત્યય, શબ્દ સમૂહ, અશુદ્ધ વાક્ય, કહાવત, મુહાવરે, આના પર ફોકસ કરો, આના પર ફોકસ કરો. 20 માર્ક છે આના. 20 માંથી મેક્સિમમ 10-15 મેળવી લો આની અંદર. અર્થગ્રહણ છે આની અંદર. पद्यांश व्याकरण लिखने के लिए एक विभाग का 1/3 कीजिए और 5 प्रश्न पूछे जाते हैं पैराग्राफ के अंदर, उनमें से आंसर देना है हमें. विभाग ई एक कहानी અને એક નિબંધ. સરળતાથી 15 માર્ક માંથી આપણે આરામથી કહાનીમાંથી 5 માંથી 4 અને નિબંધમાંથી પણ 10 માંથી 5 મેળવી શકતો હોય તો 15 માંથી 7-8 માર્ક તો રમતા મળી શકે. સીડી ને સ્ટ્રોંગ કરો, ટાઈટ કરો. 3 દિવસ અને 3 વિભાગ 30 દિવસ, એક વિભાગ પાછળ 10 દિવસ ખર્ચી કાઢો, બીજા વિભાગ પાછળ 10 અને ત્રીજા વિભાગ પાછળ 10, તો પણ તમારા 50 માંથી પણ તમારા 30 ની આજુબાજુ આરામથી આવે. અને ઉપરના 25 ના એ અને બી વિભાગમાં આપણે એવરેજ મેળવીએ 20 માર્ક, તો પણ 30 ને 20 50 સુધી આરામથી તમે હિન્દીમાં પણ પહોંચી શકો. પાસ થવા માટે હવે કોઈ આપણે કસર છોડવાની નથી. સામાન્ય પ્રવાહના જે આર્ટ્સના વિદ્યાર્થીઓ છે, આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે હવે હિસ્ટ્રી, ઇતિહાસ, 17 ચેપ્ટર. હિસ્ટ્રી એટલે માથાનો દુખાવો એમ કે ઘણા, કઈ રીતે યાદ રાખવું, કેટલી બધી સાલ, કેટલા બધા ઇતિહાસકારોના નામ, અને આખું વર્ષ 17 પ્રકરણોને આધારે એક આપણા મગજની અંદર એ થતું હોય કે હવે બધું જ વાંચશું તો કેવી રીતના યાદ રહેશે. એ બધું વાંચવાનું હવે આપણી પાસે સમય નથી. પૂર્વ તૈયારી સાથે જે આગળ વધેલા છે, 70-80% માર્ક મેળવે છે તે લોકો ઓટોમેટિક 90 સુધી પહોંચી જ જશે, પરંતુ તૈયારી જ નથી કરી. હવે શું કરીએ? બાકીના 30 દિવસની અંદર કેવી રીતના ઇતિહાસને બેલેન્સ કરીએ? યાદ રાખજો, અહીંયા જે ઇમોજી સ્માઇલી તમને દેખાય છે, ગોળ ગોળ ફરતા ફરતા રમતા તે પ્રકરણો છે. 3, 5, 6, 7, 8, 11, 14 અને 17, કે જેના અનુક્રમે માર્ક છે 9, 9, 9, 9, 11, 11, 11, 8, 8, 10, 75. ટોટલ કેટલા આપણે ચેપ્ટરને ટાર્ગેટ કરીએ છીએ? 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. ટોટલ 17 ના 8 એટલે ખાલી 50%. 17 ના 8 એટલે 50%. આપણે 50% કરતા પણ ઓછા ચેપ્ટરને ટાર્ગેટ કરીએ છીએ. માત્ર 8 ચેપ્ટરો અને 30 દિવસ, 8 ચોક 32, મિનિમમ 3 આપણે દિવસ એક ચેપ્ટર પાછળ પણ લાગીએ અત્યારથી, તો પણ આરામથી આ 75 માંથી 40-50 તમારા ખિસ્સામાં આવશે. 17 માંથી માત્ર 8, 9 ને આપણે જોવાના પણ નથી, માત્ર ઉપર જોઈને ચાલ્યા કરવાનું, પરંતુ આ 8 ને એવી રીતના ટાઈટ કરવાના કે એક પણ ખૂણો બાકી નહીં રાખવાનો. 4 કે 3 દિવસની અંદર ટેક્સ્ટ બુક એકવાર પાછી રીડ કરી જવાની, બોર્ડના પ્રશ્નપત્ર કયા વિભાગમાં કયો આવે છે તે જોઈ જવાના, તો 100% 75 માંથી પણ આપણા 40-50 તો આવશે ને આવશે, એની ખાતરી છે. વિભાગ ભલે ઇતિહાસની અંદર ભલે ચેપ્ટરો વધારે છે, પરંતુ હવે આપણે જે કંઈ પણ કરવાનું છે સ્માર્ટ વર્ક કરવાનું છે. માત્ર ને માત્ર આટલું કરશો તો પણ 100% પાસ તો થઈ જ જવાશે, અને 50 તો સરળતાથી આવશે. 50% માર્ક મેળવવા માટે થોડીક હવે આ પ્રમાણેની અલગ મહેનત કરવાની જરૂર છે, તો સરળતાથી તમારા લક્ષ્યાંક સુધી તમે પહોંચી શકશો. સાયકોલોજી, મનોવિજ્ઞાન, આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે પ્રકરણો 10 જ છે, પરંતુ 10 આખું વર્ષ નથી વંચાયા અથવા સમજ નથી પડતી. હવે શું કરવું? તો પણ આપણે માત્ર 1, 2, 3 અને 8 યાદ રાખજો. 10 માંથી કેટલા? માત્ર 1, 2, 3 અને 8, જેના પ્રકરણના ગુણભાર જો 20, 18, 16 આ તરફ. પહેલું પ્રકરણ સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ, શીખવાની ક્રિયા, બુદ્ધિ, અને ત્યારબાદ જે પ્રકરણ છે તે પર્યાવરણ અને વર્તન, 16 માર્કનું, 20 માર્કનું, 18 માર્કનું અને 16 માર્કના. આવા 4 પ્રકરણો ટોટલ કરીએ આપણે તો 70 માર્ક છે. 70 માંથી 50 તો રમતા આવે, કારણ કે બાકીનાને આપણે ટચ નહીં કરીએ. 30 દિવસમાં 4 ની પાછળ લાગશું, એક ચેપ્ટર પાછળ 7 દિવસ લઈશું તો પણ 7 ચોક 28, 2 દિવસ તમારા હાથમાં બચશે. 7 દિવસમાં સંવેદનાના, શીખવાની ક્રિયાના, બુદ્ધિના અને પર્યાવરણ વર્તનના એક પણ ટેક્સ્ટબુકના ખૂણા બાકી નહીં રાખતા, બોર્ડના પેપરના પ્રશ્ન પણ બાકી નહીં રાખતા. ખાસ પહેલા
છેલ્લા બે વિભાગ, છેલ્લા બે પ્રશ્નો પત્ર માર્ચ 24 અને જૂન 24ના પ્રશ્નપત્રને ધ્યાનમાં રાખીને આ તૈયારી કરજો. 70 માંથી 40 પણ આવે તો બાકીના જે ચેપ્ટરો આપણે મૂકવાના નથી એમાં એવરેજ માર્ક મેળવશું તો 40 ને 10 50 તો આરામથી થઈ જશે. યાદ રાખજો આ વસ્તુ. એટલે આ પ્રમાણેની તૈયારી કરશો તો આટલું કરો તો પણ પાસની નજીક પહોંચી જઈશું આપણે. સોશિયોલોજી, સમાજશાસ્ત્ર, આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે હું વાત કરું છું અત્યારે. ટોટલ પહેલું, છઠ્ઠું, સાતમું, આઠમું અને 10મું 5 પ્રકરણો જે 65 ગુણ ધરાવે છે. આમાં કોઈ પણ પકડો તમે. આની અંદર એવું છે કે ટોટલ 13 × 5 = 65. કોઈ પણ કોમ્બિનેશન તમે મૂકી શકો છો. આ તો આપણને જે પ્રકરણ સરળ લાગતું હોય તે પ્રકરણ સાથે પણ 5 પ્રકરણનું કોમ્બિનેશન કરો. સોશિયોલોજી, સમાજશાસ્ત્રની અંદર પાસ તો ખૂબ સરળ છે, પણ હજુ સુધી કઈ તૈયારી નથી કરી. હવે ચિંતા વધી જાય છે. હવે શું કરશું, આપણે કઈ રીતે પાસ થશું? તેને માટેની આ એક ચાવી છે કે કોઈ પણ 5 તમને ગમતા પ્રકરણ પકડો. એના સિવાય બીજું કશું નહીં કરવાનું, પણ એ 5 પ્રકરણના કોઈ પણ ખૂણા બાકી રહેવા જોઈએ નહીં. બાકીની ઉપર નજર કરી દો તો આપણે 65ના અડધા તમને 33 તો મળી જ જશે. અને ઉપર એવરેજ પણ તમારા 15 માર્ક આવશે. 35 10 35 ને 15 50 માર્ક. પાસ થવા માટે કોઈ પણ જાતની ચિંતા કરવાની નથી. માત્ર 5 પ્રકરણ એટલે 6 × 5 = 30. એક પ્રકરણને 6 દિવસ આપો. 5 પ્રકરણના 6 દિવસ પ્રમાણેના 30 તમારા આરામથી માર્ક 40 માર્ક 50 માર્ક આ 5 પ્રકરણને આધારે તમે મેળવી શકશો. જીઓગ્રાફી, ભૂગોળ, જે વિદ્યાર્થીઓ આર્ટ્સના છે, ભૂગોળ એની અંદર 13 પ્રકરણો છે. માનવ ભૂગોળ, માનવ વસ્તી, માનવીની પ્રાથમિકતા, માનવીની 4 તો માનવી પર જ છે. 8મું પાછું માનવ છે. આ બધા માનવને આધારે હવે આપણે 3જું, 5મું, 8મું, 9મું, 10મું માત્ર 5 પ્રકરણ. ત્રીજા પ્રકરણની અંદર તમે જોજો 12 ગુણ છે. ત્રીજું પ્રકરણ માનવીની પ્રાથમિક અને દ્વિતીય પ્રવૃત્તિ. ત્યારબાદ આપણે જોઈએ તો પરિવહન, એમાં નકશો પણ છે. નકશા સાથે 19 માર્ક છે એની અંદર. ત્યારબાદ માનવ વસાહતો 8મું પ્રકરણ. 9મું પ્રકરણ કુદરતી સંસાધનો અને વૈશ્વિક સમસ્યાઓ. આ જે પ્રકરણો છે આ પ્રકરણોની અંદર 5 પ્રકરણો મળીને ટોટલ 12 + 19 + 12 + 13 + 11 કરીએ તો 67 માર્ક થાય છે. 67ના અડધા એટલે 33. અને બાકીના પ્રકરણો પર એવરેજ માર્ક મેળવીએ 10 15 તો બી 50. આ 5 પર એવી રીતના તૂટી પડજો કે માત્ર આ 5 કરીએ તો બી 67માંથી આપણા 50 આવી શકે. એ રીતે એની પર ફોકસ કરજો. 30 દિવસ હજુ પણ બાકી છે. 5 પ્રકરણો છે. એક પ્રકરણ માટે હજુ પણ 6 દિવસ છે તમારી પાસે. એટલે 6 દિવસમાં એવી રીતે તૈયારી કરવાની કે આપણે 13માંથી 6 કરે છે. 7ને આપણે માત્ર ઉપર છલ્લી રીતે જોઈ જઈશું, પણ આ 6ની અંદર, આ 5 પ્રકરણની અંદર આપણે એક પણ ઓપ્શન્સમાં કાઢવાનો નથી. આ ટાર્ગેટેડ છે અને એ માત્ર તમને તમારા 40-50 સુધી પહોંચાડી શકશે. એટલે બાકીના પર ફોકસ ઓછું કરીએ તો પણ અત્યારે જે ચિંતા છે તમારા મગજમાં કે કઈ રીતે તૈયારી કરશું અને કઈ રીતે પાસ થઈ જશું, કઈ રીતે આપણે મિનિમમ 40-50ની નજીક પહોંચીશું, તેને માટેના આ વિડીયો છે. આ પ્રમાણે કરશો એટલે તમારા 50 100% તમારા ખિસ્સામાં મળશે ને મળશે. ધગસ અને ધ્યેય રાખજો. એસપી, સેક્રેટરીયલ પ્રેક્ટિસ. પહેલા વિભાગમાં 6 અને બીજા વિભાગમાં 7. બીજા વિભાગમાં 7 મળીને ટોટલ 13 પ્રકરણ છે. 13 પ્રકરણની અંતે આપણે ટાર્ગેટ કર્યો છે 5 પ્રકરણ પર. પહેલા વિભાગના બીજા ત્રીજા પર અને બીજા વિભાગના પહેલું, 5મું અને 6ઠું ચેપ્ટર. પહેલું વિભાગ જે છે તેની અંદર 13 માર્કના 2 પ્રકરણ છે, સરકારી વિભાગ અને આંતર વિભાગીય. બીજા વિભાગની અંદર વાત કરીએ તો પહેલું પ્રકરણ શેર બહાર પાડવા. ત્યારબાદ 5મું અને 6ઠું પ્રકરણ કંપનીના સંચાલકો અને કંપનીના સભાઓ. આ 5 પ્રકરણને આધારે જોઈએ 65 માર્ક છે. 65ના અડધા એટલે 33. 5 પ્રકરણ ભાગ્યા 30, 30 દિવસ ભાગ્યા 5 પ્રકરણ એટલે એક પ્રકરણને 6 દિવસ જેટલું હજુ પણ મળશે. આ પ્રમાણે તૈયારી કરતા જશો તો સરળતાથી બાકીના પ્રકરણોમાં આપણે એવરેજ માર્ક મેળવશું તો બી એસપી પણ સરળતાથી આપણે પાસ કરી શકીશું. લોજિક, અર્થશાસ્ત્ર, જે આર્ટ્સના વિદ્યાર્થી છે તેમને માટે તર્કશાસ્ત્ર અને ઇંગ્લિશમાં લોજિક કહેવાય છે. તર્કશાસ્ત્રના વિષયની અંદર પણ મનોવિજ્ઞાનની જેમ 10 જ પ્રકરણો છે. જેનું લોજિક હશે તેમને થોડાક અટપટા સવાલો લાગતા હશે અમુક પ્રકરણોમાં. તો આપણે આની અંદર પણ 5 પ્રકરણોને ટાર્ગેટ કર્યા છે. અને તમે જોજો વિધાનના રૂપોને પ્રકાર પહેલું ચેપ્ટર 20 ગુણ ધરાવે છે.
બીજું અનુમાનના નિયમ અને ચોથું નિરૂપાધિક સંવિધાન. આ બીજા 13 માર્કના છે. ત્યારબાદ ત્રીજું એક 13 માર્કનું પ્રકરણ આપણે જોઈ શકીએ છીએ અહીંયા, એ ધર્મનો અર્થ અને ધાર્મિક જીવન. આના 13 માર્ક છે. અને સૌથી મોટા ગુણવાળું પ્રકરણ છે જગતના વિદ્યમાન ધર્મો. 21 ગુણ, સૌથી વધારે ગુણભાર ધરાવતો આ પ્રકરણ છે. એટલે આ 5 ચેપ્ટર મળીને જ 80 માર્ક થઈ જાય છે. 5 ચેપ્ટરના જ 80 માર્ક છે. 10 માંથી માત્ર 5 ચેપ્ટર 80 માર્ક જો મેળવી શકતા હોય તો 6 દિવસમાં એક ચેપ્ટર તમે તૈયાર કરો તો પણ સરળતાથી આની અંદર 80 માંથી પણ તમે 40 થી 50 માર્ક મેળવીને બાકીનામાં ઉપર નજર કરશો અને 10 માર્ક કે 10-20 માર્ક આવતા હોય તો પણ તમે આરામથી 50-60 ની નજીક પહોંચી શકશો. પાસ થવું ખૂબ જ સરળ છે. નાપાસ થવા માટે મહેનત કરવી પડશે, યાદ રાખજો. પરંતુ જે આપણે પદ્ધતિ, જે ટાર્ગેટેડ ચેપ્ટર છે તે ચેપ્ટર થોડા લખતા રહેજો, અથવા તો વિડીયોને પોઝ કરીને વ્યવસ્થિત પાછું એકવાર હાઇલાઇટ કરી દેજો, અથવા ન સમજ પડે કોલ કરજો મને. તમારી હું જે કંઈ પણ તકલીફ હશે દૂર કરીશ. છેલ્લી સ્લાઇડમાં તમને નંબર જોવા મળશે. રાજ્યશાસ્ત્ર, પોલિટિક્સ, 8 જ પ્રકરણ છે. આ પણ આર્ટ્સના વિદ્યાર્થીઓ માટેના છે અને એમાંથી પણ આપણે 4 જ પ્રકરણ લીધા છે. ભારતમાં પક્ષ પ્રથાનું સ્વરૂપ, ભારતમાં ચૂંટણીઓ, ભારતીય લોકશાહી સામેના પડકારો અને ભારત અને વિશ્વ. 4 પ્રકરણ મળીને જ 71 માર્ક છે. 4 પ્રકરણ 30 દિવસ, 7 ચોક 28, 7 દિવસ એક પ્રકરણ પાછળ પણ આપણે ખર્ચીશું તો સરળતાથી આપણે 71ના અડધા તો મેળવી જ લઈશું, 35, અને બીજા ચેપ્ટરોમાંથી પણ એવરેજ માર્ક મેળવીએ 10-15 તો બી 50 પાકા ને પાકા. એટલે આ પ્રમાણે રાજ્યશાસ્ત્રના જે વિદ્યાર્થીઓ છે કે જેમણે પોલિટિક્સ લીધું છે તેની અંદર પણ આ તમને ચાવી કામમાં આવશે. તો ધોરણ 12ની સામાન્ય પ્રવાહની આર્ટ્સ અને કોમર્સની આપણે વાત કરીએ. સાયન્સની પણ આપણે વાત કરવાની છે હજુ, અને 10માના પણ વિદ્યાર્થીઓ બોર્ડના છે, કારણ કે આ વખતે મેથ્સમાં બેઝિક અને સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા જે છે તેમણે પણ ઘણી બધી તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઘણી બધી ચિંતાઓ છે. પ્રથમવાર આપણે બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યા છે. પ્રથમ વખત બોર્ડનો આપણે અનુભવ કરવાના છે. પરીક્ષા કઈ પદ્ધતિથી લેવાશે, પરીક્ષાના સેન્ટરો ક્યાં હશે, શાળા ક્યાં આવશે, હોલ ટિકિટ કેવી હશે, આ બધું નવું છે થોડું, પરંતુ ચિંતા કરવાની નહીં. સરળતાથી હજુ પણ કશી તૈયારી નથી કરી તમે, ડરવાનું નહીં. એસએસ, સાયન્સ, મેથ્સ ને ખિસ્સામાં મૂકીને ચાલવાનું છે, કારણ કે આપણી પાસે એવી અહીંયા તૈયારીઓ આપણે બાકીના 30 દિવસમાં કઈ રીતે કરવાની તેને માટેની છે. એટલે વિડીયોના અંતે આપણે એટલું કહી શકીએ કે આપણા 80 માંથી 40 તો પાકા ને પાકા છે. કઈ રીતે, ચાલો સમજીએ. સૌથી પહેલા વાત કરીએ આપણે એસએસ. 2 ભાગમાં છે, કન્ટિન્યુ છે. પહેલા વિભાગની અંદર 9 પ્રકરણો છે અને બીજી સ્લાઇડની અંદર બીજા છે 23. ટોટલ તમારા 23 પ્રકરણો છે એસએસમાં. કેટલું મોટું એસએસ છે, 1 થી 23. હવે 23 માટે 30 દિવસમાં એક વાંચવા જઈએ તો પણ પહોંચી વળવાના નથી. છતાં પણ આપણે જરા પણ ચિંતા કરવાની નહીં. 10માનું બોર્ડ હોય, 10માનું એસએસ હોય, 10માનું સાયન્સ હોય, આપણી પાસે ટિપ્સ છે, આપણી પાસે પ્લાનિંગ છે, આપણી પાસે હવે પછીના 30 દિવસમાં કઈ રીતે કામ કરવાનું છે તેની સંપૂર્ણ ગણતરી સાથે આપણે આ વસ્તુ કરી રહેલા છે. ચેપ્ટર 3, 5, 8, 10, 12, 17, 18, 19. હું ફરી પાછું બોલું છું, સ્ક્રીન પર તમને દેખાય છે, નોંધી રાખજો તમે પણ. 3, 5, 8, 10, 12, 17, 18, 19 આ પ્રકરણો કે ટોટલ 3 ને 3, 6 ને 2, 8 જ પ્રકરણો. 30 દિવસ અને 8, 8 ટાલી 24, 3 દિવસમાં એક પ્રકરણ પૂરું કરવા. છતાં પણ તમે 30 દિવસની અંદર સરળતાથી બાકીના પ્રકરણો પણ વાંચી શકો એમ છો, અને આખું વર્ષ આપણે વાંચ્યું જ છે. છતાં પણ આપણે આજથી શરૂઆત કરીએ ને તો પણ આરામથી આ 3, આ 5, આ 7 ચેપ્ટરો મળીને 54 માર્ક થાય છે. 7, 8, 7, 9, 5, 8, 6, 4 માર્ક છે એના, અને આટલા ગુણનું બોર્ડમાં આવે ને આવે જ. 54 ના અડધા 27. આપણે 80 માંથી 28 થી 30 નો ટાર્ગેટ જો રાખીએ, કઈ જ નહીં વાંચીએ ને આટલા જ વાંચીએ તો બી એના અડધા જ પણ આવે. આ પ્રકરણો એવી રીતે વાંચવાના છે કે એમાં એક પણ ખૂણો બાકી નથી રાખવાનો, અને બાકીના ઉપર છેલ્લા જોઈ જવાના છે. તો પણ 54 માંથી આપણા 27 માર્ક તો આવી જ શકે, આટલું તમે કરો તો પણ. કારણ કે 29 પ્રકરણો સુધી પહોંચવું ખૂબ જ અઘરું છે. હવે પોસિબલ નથી. જે પહેલેથી વેલ એન્ડ ગુડ તૈયારી કરે છે 23 પ્રકરણો સુધી, 29 નહીં, 23 પ્રકરણો સુધી પહોંચવું હવે અઘરું છે. પરંતુ જેણે પહેલેથી તૈયારી કરી છે તેને માટે હવે માત્ર હાઇલાઇટ કરવાનું છે. પણ જે હજુ આજે જાગે છે, હજુ મારે કંઈક કરી બતાવવું છે અને હજુ મારે 40-50 સુધી પહોંચવું છે, તેમને માટે છે આ ટાર્ગેટેડ પ્રકરણો. 3, 5, 8, 10, 12, 17, 18, 19 આટલું
હજુ પણ તમે વાંચશો તો બી 54 ના અડધા 27 અને બાકીના પ્રકરણમાંથી પણ આપણા હાર્ડલી 10-12 બી માર્ક આવે તો પણ 27 ને 39 40 ની આજુબાજુ એટલે 80 ના 40 એટલે 50%. 40 માર્કની નજીક ચોક્કસ પહોંચશો ને પહોંચશો જ. સાયન્સ વિજ્ઞાન ભૌતિક પણ આવે, રસાયણ પણ આવે અને બધું જ આવે આની અંદર, જીવ વિજ્ઞાન પણ આવે. હવે આવા વિજ્ઞાનની અંદર આપણી પાસે બીજું, ત્રીજું, પાંચમું, સાતમું, 11મું અને 13મું 3 ને 3 6 પ્રકરણો પર આપણે 64 માર્ક અહીંયા જોયા છે. જો આ 10મું પહેલું 10 માર્કનું આ પ્રકરણ જે એસિડ બેઝ અને ક્ષાર વાળું છે તે 10 માર્ક, ધાતુ અધાતુ 10 માર્ક, જૈવિક ક્રિયાઓ બાયોલોજી 14 માર્ક, 10 માર્ક, સજીવો કેવી રીતે પ્રજનન કરે 7મું પ્રકરણ, 11મું પ્રકરણ વિદ્યુત ફિઝિક્સ 10 માર્ક અને આપણું પર્યાવરણ સરળ પ્રકરણ. આ બધા આ 10 10 14 10 10 અને 10 એટલે 10 ચોક 40 ને 10 50 ને 4 64 માર્ક માટે આપણે 5 ચેપ્ટરો હજુ પણ 30 દિવસો આપણા હાથમાં છે. 6 દિવસ એક પ્રકરણ પાછળ પર તમે ટેક્સ્ટ બુકમાંથી કરશો ને અને અડધા માર્ક પણ આપણે મૂકીએ ને તો પણ 64 ના અડધા 32, જોઈએ તો 27 જ છે આપણે. અને બાકીનામાં એવરેજ માર્ક મેળવીએ આપણે તો બી 10 મળે એટલે 32 ને 10 42, 80 માંથી 40 ઉપર નીકળી ગયા આપણે. પ્રિપેર બધાની જ આપણે સરસ રીતે જ કરવાની છે, પરંતુ હજુ પણ ઊંચાટ હોય, અંદરથી પ્રેશરમાં હોય, આઈસીયુમાં હોય. આપણે હવે શું કરીએ સાયન્સમાં 13 પ્રકરણ વાંચીએ તો યાદ નથી રહેતા, તો બધું વાંચશો તો કશું યાદ રહેવાનું નથી. હવે ટાર્ગેટ કરો પ્રકરણોને કે આટલા પ્રકરણ પર એટલું ફોકસ કરીએ કે 10 માંથી મને 5-6 તો માર્ક મળે જ આવા પ્રકરણોની અંદર. આટલું બધા પ્રકરણોની અંદર વિચારશો 64 ના અડધા બી તમે 32 ની આજુબાજુ મૂકી દેશે. બાકીના આપણે ગાંઠ તો છે જ નહીં, છોડી દઈએ. એવરેજ માર્ક મળશે બાકીના પ્રકરણોમાં તો બી 32 ને 8 40, 80 માંથી 40 સુધી તો તમે આરામથી પહોંચી જશો. ચિંતા છોડી દો, સાયન્સ અઘરું નથી, આપણે સરળ છે, એને બનાવવાની રીત આપણી પાસે હોવી જોઈએ. બેઝિક મેથ્સ અને સ્ટાન્ડર્ડ મેથ્સ. બેઝિક મેથ્સ વાસ્તવિક સંખ્યા અને બહુપદી આખું વર્ષ આપણે ગણિત કરતા રહ્યા. ચોપડા આપણે પાના ભરી દીધા. એટલા બધા આપણે સૂત્રને, ત્રિકોણમિતિનો પરિચય ને, યામ ભૂમિતિને, સમાંતર શ્રેણીને, સંભાવનાને, આંકડા શાસ્ત્રને એટલા બધા સૂત્રની અંદર વિટાયા કીધા. અને છેલ્લે 14 પ્રકરણોને કેવી રીતના યાદ રાખવા અને દરેક પ્રકરણમાં આવતા સૂત્રને કેવી રીતે યાદ રાખવા. છેલ્લે પ્રેશર આવે, સ્વાભાવિક છે. ઘણું બધું કરેલું હોય, મગજમાં યાદ રહેશે કે કેમ તે પણ એક આપણને પ્રશ્ન આવે, એ પણ આપણે સમજી શકીએ છીએ. પરંતુ જ્યારે આપણી પાસે આ 30 દિવસોમાં કઈ રીતે હવે એ પ્રેશરને રિલીઝ કરવાનું, તો તેને માટે યાદ રાખજો 5મું 7મું 10મું 13મું 14મું. 5મું સમાંતર શ્રેણી, 7મું યામ ભૂમિતિ, 10મું વર્તુળ, 13મું આંકડાશાસ્ત્ર, 14મું સંભાવના, 13 + 11 + 8 + 16 + 14, આ મળીને 62 માર્ક છે. 62 ના અડધા કેટલા? 31. સરળ છે ને પાસ થવું, કોઈ ચિંતા કરવાની નથી. 14 માંથી કેટલા મૂક્યા છે? માત્ર ટાર્ગેટમાં 5 ચેપ્ટર. એવા તમને કોઈ ગમતા હોય તેવા તમે મેળવી શકો. કે આપણા આંકડા શાસ્ત્રની સંભાવનામાં નથી મેળ પડતો, અથવા વર્તુળના સૂત્ર યાદ નથી રહેતા, અથવા યામ ભૂમિતિમાં તકલીફ પડે છે, તો બીજા 2 પ્રકરણો એવા તમે પકડો કે જે બધું મળીને 62 ની નજીક જતા હોય. બધું 14 હવે પોસિબલ નથી. કોને માટે? જેમણે હજુ સુધી તૈયારી ચાલુ કરી નથી તેમને માટે. પણ આ પ્રમાણે જો થોડું કેલ્ક્યુલેશન સાથે હવેના દિવસોમાં તમે આગળ વધશો. ને યાદ રાખજો, ગણિતના વિદ્યાર્થીઓ ખાસ યાદ રાખે, ટેક્સ્ટ બુકની બહાર જવું નહીં. ઉદાહરણ અને સ્વાધ્યાયના પ્રશ્નો અચૂક કરી જવા. ટેક્સ્ટ બુકની બહારનું તમારું બોર્ડનું પેપર હોતું નથી. અને ગણિતમાં ગભરાવાની જરૂર નથી. આપણે ગણિતને ગભરાવીએ જો આ રીતે કરીએ તો. 62 ના અડધા 31 આવે, બાકીના એવરેજ આવે તો બી 31 ને 9 40, 80 માંથી 40 તો આવી ગયા તમારા રમતા. કોઈ આપણે બીક રાખવાની જરૂર નથી. આપણે આટલું કરશું ને, પાસ શું નહીં 40-50 માર્ક આપણા આવી જશે આરામથી. આપણે 60-70 ને A1 A2 નો જ ગોલ રાખવાનો. પરંતુ આ વિડીયો કોને માટે છે? કે જે લોકો હજુ પણ ગભરાય છે, શું કરવું શું નહીં, દિશા ન મળતી હોય, બધું વાંચવાનો પ્રયત્ન કરતા હોય. બધા દાખલા કરવા પોસિબલ નથી. દરેક ચેપ્ટરના દાખલા દરેક સૂત્રને આધારે કરવા પોસિબલ નથી. એકવાર યાદ રાખજો, જેટલા ચેપ્ટરોને આપણે ટાર્ગેટ કરી રહ્યા છે એ ચેપ્ટરોમાં આવતા સૂત્ર અચૂક એક અલગ પાના પર હોવા જરૂરી. અને આગામી 30 દિવસ માટે દરરોજ એનું આપણે વાંચન કરવું જરૂરી છે.
આટલું કરશો 62 માંથી હું માનું ત્યાં સુધી કદાચ 62 પણ આવી શકે, કારણ કે ગણિત છે. 100 માંથી 100 પણ આવી શકે, તો 62 માંથી આપણા 50 આવે, 30 આવે તો બી આપણે આરામથી પાસ થઈ શકીએ છીએ. ગણિતને આપણે બીવડાવવાનું, આપણને ગણિત બીવડાવવું જોઈએ નહીં. હવે આવ્યું સ્ટાન્ડર્ડ મેથ્સ. સ્ટાન્ડર્ડ મેથ્સની ટકાવારી આ વર્ષના બોર્ડના જે રજિસ્ટર્ડ વિદ્યાર્થીઓ છે તેમાં ઘણી ઓછી છે. સ્ટાન્ડર્ડની અંદર પણ આ જ પ્રકરણો છે, પરંતુ અહીંયા માળખું અને માર્કિંગ અલગ હોય છે. જે સ્ટાન્ડર્ડ મેથ્સના વિદ્યાર્થીઓ છે તેને મળે 3, 5, 6, 10, 12, 13, એટલે કે 3 ને 3, 6 ને 7 પ્રકરણો ધ્યાનમાં લેવા જેવા છે. ત્રીજું દ્વિચર સુરેખ સમીકરણ, 5મું સમાંતર શ્રેણી, 6થું ત્રિકોણ, 10મું વર્તુળ, 12મું પૃષ્ઠફળ અને ઘનફળ, 13મું આંકડાશાસ્ત્ર અને 14મું સંભાવના, જેના 12, 9, 9, 9, 12, 10, 8 મળીને 69 માર્ક થાય છે. 69 ડિવાઇડેડ બાય 2, 35 રમતા બધું જ સાચું પડે નહીં, થોડું ઘણી ભૂલ થાય આપણી, છતાં પણ અડધા માર્ક પણ આપણે બધામાં કવર કરતો 35, 27 જોઈએ, 35 ના આવી ગયા. તમારે શું કામ બીવાનું ગણિતમાં? કાલે પેપર આપે તો આપણે તમારા 70 માંથી 70 માર્ક આવી તમારી તૈયારી છે. આખું વર્ષ ગણિત વિજ્ઞાનને એસએસ જ આપણે કરતા હોય છે, તો ગભરાવાની કોઈ જરૂર નથી. થોડું કેલ્ક્યુલેશન સાથેનું રિસ્ક લેવાની જરૂર છે. આની અંદર સરળતાથી તમારા 69 માંથી પણ 30 આવી શકતા હોય તો બાકીના આપણે કંઈ ગાંડા નથી કે છોડી દેવાના છે પ્રકરણો. એમાં બી 10 માર્ક આવ્યા, 30 ને 10 40, 80 માંથી 40, 50% તમારા હાથમાં આવી ગયા. બસ તમારે માત્ર થોડી ગણતરી પૂર્વકની હવે પછીના દિવસોમાં રમત રમવાની છે. 3 ને 3, 6 ને 1, 7, 7 દિવસ 7 પ્રકરણો અને 30 દિવસ, 7 ચોક 28, 4 દિવસમાં એક પ્રકરણ તૈયાર કરવાનું. આવું મગજમાં અત્યારથી સેટ કરીને, પ્લાન કરીને, માઇન્ડ સેટ કરીને તમારે તૈયારી કરવાની છે. ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ એટલે કે જે લોકો ગુજરાતી મીડિયમના વિદ્યાર્થી છે તેને માટે ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ ગણાય છે. તેનું માળખું જોઈએ તો ABDE 4 વિભાગ મળીને આપણે 65 માર્કનું કરી શકીએ છીએ. ઇંગ્લિશમાં સૌથી સરળ છે. પાસ થવા માટે કોઈ પણ પ્રકારની મહેનત કરવાની ન હોય તેવો વિષય એટલે અંગ્રેજી. બધું અંદરથી જ મળી જાય. પહેલો વિભાગ જે છે જેની અંદર આપણા 17 માર્ક છે. 17 માર્કમાં રીડિંગ કોમ્પ્રિહેન્શન, એની નીચે જ જવાબ હશે. શોર્ટ નોટ, ક્વેશ્ચન બેઝ આધારિત હોય, અને તમે 2-3 વર્ષના પેપર જોશો કઈ શોર્ટ નોટ તમને ખબર હશે. કન્ટેક્ટ બેઝ ટ્રુ ઓર ફોલ્સ, ટ્રુ ને ફોલ્સ, ખરું ખોટું કરો, 4 માર્ક. વિભાગ બી ની વાત આપણે કરીએ, વિભાગ બી ની અંદર ટોટલ આપણા 17 માર્ક છે. એમાં પણ રીડિંગ કોમ્પ્રિહેન્શન, પોએમમાંથી કોમ્પ્રિહેન્શન, સપ્લિમેન્ટ રીડિંગ, ત્યારબાદ છે રીડિંગ કોમ્પ્રિહેન્શન. આ જે છે તેમાં આપણા પૂરા માર્ક આવવાની શક્યતા, કારણ કે પેરેગ્રાફને આધારે આપણે જવાબો શોધવાનો છે આની અંદર. ત્યારબાદ આપણે વાત કરીએ ડી. સી ને અત્યારે સાઇડ કરે છે. ડી ની અંદર એટલા માટે દઈએ છીએ કારણ કે એ વ્યાકરણ વિભાગ છે થોડો, અને સરળ છે, નાનું છે, ઓછું લખીને વધારે માર્ક મેળવવાના છે. થોડો ટફ રહે છે વિભાગ, પરંતુ માર્ક પૂરા આવવાની શક્યતા રહેતી હોય છે આમાં. ઇનડાયરેક્ટ સ્પીચ, કન્જંક્શન, એડિટિંગ, ડુએસ ડિરેક્ટેડ અને સિલેક્ટ ધ ક્વેશ્ચન્સ. આ આપણા ડી વિભાગના 15 માર્ક છે. અને ઈ વિભાગ સૌથી સરળ વિભાગ. ઈ વિભાગ એટલે બહારનું ઘણું બધું હોય, લખો એટલે અમુકના તો માર્ક મળે. પેરેગ્રાફ રાઇટિંગ, ઈમેલના ફોર્મેટ જ રેડી હોય છે. ટુ, ફ્રોમ, સબ્જેક્ટ, BC, CC આવું લખે એટલે માર્ક મળી જ જાય. અને વેલ નોન સ્ટોરી ઇઝ ગિવન ટુ બ્લાઇન્ડ સ્ટુડન્ટ, અને પિક્ચર ડિસ્ક્રિપ્શન ઇઝ ગિવન. પિક્ચર આપે એના 5 વાક્ય લખવાના. ગમે ત્યાંથી આખા વર્ષમાં જે જોયેલા ચિત્ર હોય તે ચિત્ર ન પણ આવે, અન્ય ચિત્ર પણ આવી શકે. એ ચિત્ર જોઈને તમારી બુદ્ધિનો ઉપયોગ કરો. આ આપણા ઈ વિભાગના 16 માર્ક, 15 માર્ક, 17 માર્ક અને 17 માર્ક ABDE મળીને 65 આપણે નાખી દે બધામાં અડધા આવે તો 30 તો આવે જ. સીને એટલા માટે ટાર્ગેટ નથી કરતા આપણે કે માત્ર આના પર ફોકસ કરે તો બી 65 માર્ક છે આ 4 વિભાગ થઈને. અને સીમાં જે ટોટલ 3 ને 3, 6 ને 3, 9 તો 15 માર્કનું સી વિભાગ છે. એ 15 માંથી પણ આપણે ઉપર છેલ્લું પણ અંદર 4-5 માર્કનું પણ એડ કરીએ, 65 ના અડધા 33 ને પેલા 4-5 માર્ક, એટલે આપણે 40 સુધી તો પહોંચી જ જઈએ. પાસ થવું ખૂબ જ સરળ છે. નાપાસ થવા માટે જ આપણે મહેનત કરવી પડશે, યાદ રાખજો. સરળતાથી આપણે નીકળી જઈશું. ઇંગ્લિશ હોય તો પાસ થવું સરળ છે એવું વિચારજો. હવે સંસ્કૃતની વાત કરીએ આપણે. વિભાગ એ, વિભાગ બી, વિભાગ સી, વિભાગ ડી અને વિભાગ ઈ. ABE મળીને 60 માર્ક થાય છે. વિભાગ એ ભાષાંતર જ છે, બી વિભાગ પણ ભાષાંતર જ છે, ગદ્ય પદ્ય. આખું વર્ષ જે કર્યું તે જ આપણે પેરેગ્રાફમાંથી ગુજરાતી કરવાનું છે. અને ઈ વિભાગની અંદર જો યાદ રાખજો
વિભાગ ઈની અંદર સંસ્કૃત સાહિત્ય પરિચય, ન્યાય પરિચય, અલંકાર પરિચય અને છંદ પરિચય. પ્રકરણ 2 માંથી શ્લોક પૂર્તિનો પ્રશ્ન પૂછાય છે. નક્કી જ છે કે બીજા પ્રકરણમાંથી શ્લોક એટલે બીજામાંથી જ શ્લોક કરવાના છે, બીજા આખામાં કશે જરૂર નથી. પ્રકરણ 8 માંથી જ અર્થ વિસ્તાર પૂછવાનું પણ નિયત કરેલું છે. પ્રશ્ન ક્રમાંક 25 માટે 11, 15, 16 માંથી જ પૂછવાનું છે અને 32માં નાટ્યાંશ માટે 13, 14, 18 એટલે આટલા ફિક્સ ચેપ્ટરોમાંથી જ આપણે સંસ્કૃતને કરવાનું છે. સંસ્કૃતમાં કોઈ ફેલ થતું નથી, બધા પાસ જ થાય છે. છતાં પણ કશું નથી કરેલું. 3 વિભાગ 30 દિવસ, એક વિભાગને 10 દિવસ આપી દો. 60 માંથી અડધા 30 મળી ગયા. 2 સી અને ડી ને આપણે પકડીએ, 40 માંથી પણ 10 આવશે. 30 ને 10 40, તમારા આરામથી તમારા માર્ક આવી જવાના છે. ચિંતા કરતા નહીં, થોડી ગણતરીપૂર્વકની મહેનત કરજો. તો ધોરણ 10 ની વાત કરી નાખીએ આપણે. 12 કોમર્સની વાત કરી, 12 આર્ટ્સની વાત કરી. હવે સૌથી સ્ટાન્ડર્ડ 12 માટે સાયન્સ, કે જે ભવિષ્યના એન્જિનિયર, ડોક્ટરો જે છે, જે ઘણું બધું ટફ સમજે છે સાયન્સને, તેને પણ આપણે સરળ કરી દઈએ છીએ અત્યારે જ. માત્ર થોડી ધગસ, હિંમત અને સાયન્સ કંઈ નથી એવું માનસિકતા સાથે, માઇન્ડસેટ સાથે બાકીના 30 દિવસ કામ કરજો. તમારો ધ્યેય તમારી સાથે રહેશે. ખાસ કરીને મેથેમેટિક્સ, સાયન્સ 100 માર્ક, એમાંથી 50 તો MCQ છે. 50 MCQ માંથી આપણે એ વિભાગની અંદર ટાર્ગેટ રાખવાનો છે. મિનિમમ મારા 50 માંથી 25 માર્ક તો આવવા જ જોઈએ. 50 માંથી મિનિમમ 15 થી 20 નો ટાર્ગેટ પણ રાખવો. આપણે ઊંચા લક્ષ્યાંકની વાત કરીએ છીએ, વધારે જ માર્ક આવવા જોઈએ, પરંતુ હજુ પણ થોડી ડર, કોઈ બી, કોઈ મેથ્સ બહુ મોટું છે, 13 પ્રકરણ છે એની અંદર પણ, અને એ વિભાગ અને બી વિભાગની અંદર MCQ અને બીજો વિભાગ 50 માર્ક સાથે આપણું ABCD 4 ની અંદર વિભાજિત થયેલું પ્રશ્નપત્રમાં ગૂંચવાડો થાય, ટેન્શન આવે, 100% સમજી શકીએ છીએ. છતાં પણ યાદ રાખજો, યુનિટ 2 અને 3, યુનિટ 2 એટલે કે આની વાત કરીએ છીએ આપણે, શ્રેણિક નિશ્ચયાંક, આ બે મળીને ટોટલ 15 માર્ક થાય છે. અને યુનિટ 3 45 ગુણના છે. એ યુનિટ 3 ની અંદર જે 45 જે ગુણ છે તેની અંદર 5, 6, 7, 8, 9 આ જે પ્રકરણ સાતત્ય, વિકલિત, સંકરણનો ઉપયોગ અને વિકર્ણ, આ બે મળીને 60 થાય છે. આટલા જ પ્રકરણો પર બી આપણે ફોકસ કરીએ તો બી 60 ગુણ છે. 60 ના અડધા તો 30. આપણે 33 માટે બાકીનામાં ખાલી એવરેજ માર્ક મળે તો બી 33 તો આરામથી આવે. ગણિત તો સરળ છે પાસ થવાનું. સૂત્ર બરાબર ચેક કરવાના, પદ્ધતિ સાચી હોવી જરૂરી છે. દરેકે દરેક પદ્ધતિની અંદર પણ જ્યાં જરૂરિયાત હોય ત્યાં એની આકૃતિ કે એના આલેખ કે જે કંઈ પણ હોય એનો આપણે વ્યવસ્થિત ઉપયોગ કરવો. બાકીના 30 દિવસમાં દરરોજ સૂત્રને એકવાર આપણે મગજમાં વ્યવસ્થિત રીતે બેસાડીશું, 100% એમાં તો આપણે માર્ક મેળવી શકીશું. એમાં કોઈ ચિંતાનો વિષય નથી. આપણે માત્ર મેથ્સને આખું વર્ષ કરતા જ આવ્યા છે. કાલે પણ તમને પેપર આપી દેવામાં આવે તો તમારા 100 માંથી મિનિમમ 50 માર્ક તો આવી જ જાય. છતાં પણ હજુ સુધી તૈયારી જ નથી કરીને શું કરવું? તો આ 2 યુનિટ પર ફોકસ કરો, બાકીના પર ઉપર છલી નજર કરો તો બી 60 માર્કનું આ 2 યુનિટ લઈને બેઠું છે. કેમેસ્ટ્રી, રસાયણ વિજ્ઞાન, 3 કલાકનું પેપર, 100 માર્ક, એ અને બી 2 વિભાગ. એ વિભાગની અંદર MCQમાં આપણે 50 માંથી મિનિમમ 10-12 સાચા પડે એવી ગણતરી હોવી જ જોઈએ. મિનિમમ 50% આપણા MCQ સાચા હોવા જરૂરી છે. એટલે 50 માંથી ત્યાં 25 આવે એટલે રાહતના સમાચાર આપણા માટે. છતાં પણ માનો કે આપણા બી વિભાગ પર આપણે ફોકસ કરીએ છીએ તો બી વિભાગમાં બધું મળીને યુનિટ 1 અને 3, યુનિટ 1 ના 31 છે અને યુનિટ 3 ના 49 છે. બીજા યુનિટને 20 માર્કને અત્યારે છેડતા નથી. તો 2 યુનિટ થઈને 80 માર્ક. એટલે પહેલા યુનિટની અંદર આપણે વાત કરીએ તો પહેલા યુનિટની અંદર આપણા ટોટલ પ્રકરણો અહીંયા આપણે જોઈ રહ્યા છે. દ્રાવણો, વિદ્યુત રસાયણ વિજ્ઞાન, રાસાયણિક ગૈતિક, આ જે 1, 2, 3, 4 પ્રકરણો છે, 3 પ્રકરણો, આ 3 પ્રકરણો મળીને આપણને 31 માર્ક આપે છે. યાદ રાખજો, પ્રકરણ દીઠ ગુણભાર નમૂનાના પ્રશ્નપત્ર મુજબનું બદલાઈ શકે છે, પરંતુ યુનિટનો ભાર કોઈ દિવસ બદલાતો નથી. યુનિટના તમને કયા 7 કે 9 એટલે એ છે તે છે જ, એનાથી આપણા ઓછા થવાના નથી. ત્યારબાદ આપણે વાત કરીએ યુનિટ 3ની. યુનિટ 3ની અંદર વાત કરીએ તો અહીંયાથી અહીંયા સુધી, એટલે કે આ પ્રકરણો જે છે 6, 7, 8, 9 અને 10, 6 થી 10, 6, 7, 8, 9, 10, 5 પ્રકરણો. એ 5 પ્રકરણો મળીને 49 છે.
અને ઉપરના 3 એટલે 10 માંથી 8 પ્રકરણ 8 પ્રકરણમાંથી પણ જો આપણે મિનિમમ 5 કે 7 પ્રકરણોને પણ ટાર્ગેટ કરીશું ને તો પણ મિનિમમ આપણા 80 ને બદલે 70 ના અડધા 35 સુધી તો આરામથી જે છોડી દીધા છે પ્રકરણો તેનામાં એવરેજ આપણે માર્ક મેળવો તો બી 50 માર્ક તો આપણા 100 માંથી આવે છે. વિજ્ઞાન છે, રસાયણ વિજ્ઞાન છે, તેમાં 100% થોડું ઘણું વેરિએશન આવવાની શક્યતા હોય એ વિભાગ તમને મથાવે, પણ યાદ રાખજો MCQ ની અંદર 10 આપણા નથી, 40 તો આપણા છે ને 40 માંથી 20 તો આપણને આવડશે જ. એ માઇન્ડસેટ કરીને જજો. જે 10 નથી આવડતા છોડવાના નથી, પરંતુ માનસિકતા એવી રાખવાની કે 10 કદાચ ન પણ આવે ન પણ આવડે આપણને કંઈ વાંધો નહીં, આપણે બાકીના 40 માંથી 20 મેળવશું અને બાકીના 50 માંથી પણ 20 મેળવશું. તો 20 ને 20 40 તો આપણે આવશે જ. પૂરું પ્રશ્નપત્ર લખવાનો પ્રયત્ન કરજો. પ્રશ્નપત્રના એક પણ પ્રશ્ન છોડવાના નહીં. ફિઝિક્સ બીક લાગે. 14 પ્રકરણ આખું વર્ષ કરીએ, પહેલી બીજી ટેસ્ટ, યુનિટ ટેસ્ટ, કેટલું બધું કર્યું, માર્ક આવવા જોઈએ તેવા આવે જ નહીં. બાયોલોજી ને કેમેસ્ટ્રી ને મેથ્સની અંદર આવું બધું આવે, પરંતુ ફિઝિક્સમાં અઘરું પડે. આ મગજમાંથી કાઢી નાખજો. ફિઝિક્સ સૌથી સરળ વિષય આવે, યાદ રાખજો. દાખલાની તૈયારી કરો, થિયરીની તૈયારી કરો. 3 વાર એક વાક્ય બોલજો, મને ફિઝિક્સ આવડે છે. મારા માર્ક વધશે જ. પેપર સેટરની તાકાત નથી કે મારા 50 થી 60 ની વચ્ચે માર્ક આવે જ એવું પેપર ન જ કરી શકે. મારા ફિઝિક્સની અંદર 50 થી 60 માર્ક આવે જ એવો મને પૂરેપૂરો વિશ્વાસ છે અને હું મેળવી શકીશ. આવા આત્મવિશ્વાસ સાથે તૈયારી કરજો. યુનિટ 1 અને 2 અથવા તો સેમ બીજા કોમ્બિનેશનમાં તમે આગળ વધી શકો, કારણ કે 1, 2, 3 અને 4 દરેક યુનિટના 25 માર્ક છે. પહેલા યુનિટની અંદર વાત કરીએ તો 3 પ્રકરણો છે 25 માર્કના. 1, 2, 3 આ 3 પ્રકરણો મળીને 25 થાય છે. તો તમારે ઓછા પ્રકરણો સિલેક્ટ કરવા હોય તો આ યુનિટ પકડાય. બીજા યુનિટની વાત કરીએ આપણે, બીજા યુનિટની અંદર આપણા પ્રકરણોની સંખ્યા વધારે છે થોડી. બીજા પ્રકરણની અંદર 1, 2, 3, 4 આ 4 પ્રકરણો છે. એટલે આમાં હવે તમારે જાતે ડિસાઈડ કરવું કે આપણે કઈ રીતે વધવું છે. આપણે કયા યુનિટ પર ફોકસ કરીએ, કયા 2 યુનિટને ટાર્ગેટ કરીએ કે જેમાંથી આપણે 50 માંથી મિનિમમ 25 સુધી પહોંચી શકીએ. અને બાકીનામાં થોડી એવરેજ એટલી હોવી જોઈએ કે આપણા એ યુનિટોમાં પણ 25 માંથી એટલીસ્ટ 10 તો આવે જ. 50 માંથી મિનિમમ આપણા 25 થી 30 જેટલા આવી શકે. અને બાકીના યુનિટમાંથી મિનિમમ 10 માર્ક પણ આપણે ખેંચી લઈએ તો પણ આપણા 50ના અડધા 25 અને બાકીનામાં જે 10 માર્ક મેળવે છે તે 20, એટલે 25 + 20 45 થી 50 ની વચ્ચે આપણે આવી શકીએ. વિભાગ એ ટફ, ઘણા બધા દાખલાઓ આખું વર્ષ કરીએ છતાં પણ એમાં દેખાતા નથી. ટ્વિસ્ટ કરીને પૂછવામાં આવે એવા 50 માંથી 10 કે 15 માર્કનો એવા હશે જ એવું માનીને આપણે ચાલીએ તો બી 35 માંથી તો આપણા 20 આવવા જ જોઈએ. 50 માંથી એ વિભાગની અંદર જેના 20 આવી ગયા તે બી વિભાગની અંદર મિનિમમ 25 નો સ્કોર પણ કરશે તો 20 ને 25 45 ની આજુબાજુ પહોંચી જશે. ટાર્ગેટ ઊંચો જ રાખવાનો. આ એટલા માટે જ આપણે વાત કરીએ છીએ કે જે હજુ પણ ડરે છે, ગભરાય છે, શું કરવું, કઈ રીતે 12 સાયન્સને કાઢી નાખવું, કઈ રીતે 12 સાયન્સમાં ફિઝિક્સમાં 33 સુધી પહોંચવું, તેને માટેની બધી બાબતો છે. એટલે ટાર્ગેટ સાથે હવે પછીના 30 દિવસમાં આખા 14 ચેપ્ટર કરવા જશો, ફિઝિક્સમાં થશે નહીં. યાદ રાખજો. 14 પ્રકરણો પહેલેથી વાંચવાનો પ્રયત્ન કરતાની પોસિબલ જ નથી પહોંચી વળાય. 15 20 પેજીસના ચેપ્ટર હોય છે. અને ટેક્સ્ટ બુકને ધ્યાનમાં રાખજો. ટેક્સ્ટ બુકના ઉદાહરણ, કેમેસ્ટ્રી ફિઝિક્સની અંદર પણ ટેક્સ્ટ બુકના ઉદાહરણ અને સ્વાધ્યાયના ઉદાહરણને જરા પણ નિગ્લેક્ટ નહીં કરતા, એમાંથી જ આવે છે. એને બરાબર ફોકસ કરજો અને ટેક્સ્ટ બુક જ મેઇન છે. ટેક્સ્ટ બુક થોરલી વંચાયેલી હોવી જરૂરી છે અને દર્પણ આ બેની પર ફોકસ કરજો તો 100% કેમેસ્ટ્રી ફિઝિક્સ બાયોલોજી મેથ્સની અંદર સરળતાથી તમે આગળ વધી શકશો. બાયોલોજી બધા જ કે બાયોલોજી તો ઇઝી, બાયોલોજીમાં તો માર્ક આવે જ, બાયોલોજી તો વાંચવાનો વિષય, બાયોલોજીમાં સરળતાથી આપણે માર્ક મેળવી શકીએ છીએ. છતાં પણ ઘણા હજુ અત્યારે જાગેલા હોય અને શું કરવું, 13 પ્રકરણો છે, થિયરીના જ છે, આકૃતિઓ આવે છે અંદર. એ વિભાગની અંદર 50 માંથી 30 કે 20 નો ટાર્ગેટ મિનિમમ પકડીને ચાલવાનું. જે લોકો અત્યારે જાગ્યા છે તેની વાત કરું છું, બાકી 50 માંથી 30 40 પણ આવી શકે છે બાયોની અંદર. તો
સરળ છે, ટેક્સ્ટ બુક બેઝ જ બધું આવે છે. અને છતાં પણ આપણે ટાર્ગેટ મૂકીએ પહેલું, બીજું ને 5મું યુનિટ. પહેલા યુનિટની વાત કરીએ તો પહેલા યુનિટની અંદર આપણે જોઈએ 1, 2, 3 યુનિટ છે. ત્યારબાદ બીજા યુનિટની વાત કરીએ તો એની અંદર પણ 25 થી 26 માર્ક જેટલા છે. એની અંદર 1, 2, 3, 4, આ 1, 2 અને 3 આ ત્રીજું યુનિટ છે. અને 5મા યુનિટની વાત કરીએ તો 1, 2, 3 આ 3 યુનિટ વાળું આપણું 5મું યુનિટ છે. બધા 3 જ યુનિટને આપણે ટાર્ગેટમાં લઈએ તો 69 માર્ક, 70 માર્ક આટલામાંથી જ છે. અડધા બી 35 સુધી પહોંચી જાય તો આપણે જે યુનિટને ત્રીજું ચોથું ને ધ્યાનમાં નથી લીધું તે યુનિટને પણ આપણે એવરેજ મૂકીએ તો પણ 10 માર્ક આપણા અંદર આવે તો બી 50 સુધી પહોંચી શકીએ. બાયોલોજી છે, સંપૂર્ણ આકૃતિ સાથેની તૈયારી હોવી જરૂરી. આકૃતિ સરળતાથી લખાવી જોઈએ, સરળતાથી દોરાવી જોઈએ. તેના માટે પ્રેક્ટિસ જરૂરી છે. નામ નિર્દેશન, એરો માર્ક બધું અંદર જરૂરી છે. એમસીક્યુની અંદર પણ બધા જ એમસીક્યુને અમુક ઓપ્શન્સ એવા હોય છે કે જેને આપણે એલિમિનેટ કરીને પણ જવાબ આપી શકીએ છીએ. વિકલ્પોમાંથી પણ જવાબ મળી શકે છે. આ બધો મહાવરો ધ્યાનમાં રાખવાની ખૂબ જરૂરિયાત છે. ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓનું અંગ્રેજી બીજી લેંગ્વેજમાં ગણાય. ટોટલ આપણે વાત કરીએ અહીંયા ક્રમાંક 1 મેઇન ટેક્સ્ટ બુકની અંદર 19 માર્ક સમાયેલા છે. 32 માર્કનો 7મું ગ્રામર અને ફંક્શન્સ છે અને રાઇટિંગ 18 માર્ક્સની છે. આના અંદર ટોટલ 69 માર્ક સમાયેલા છે. 69ના અડધા કરીએ તો 35 જેટલા માર્ક આવી શકે છે. પરંતુ ઇંગ્લિશ એવો સબ્જેક્ટ છે કે જેની અંદર વધારેમાં વધારે માર્ક દરેક સ્ટુડન્ટના આવે છે. છતાં પણ હજુ પણ જાગ્યા ના હોય તો આ આટલું પહેલું 7મું અને 8મું જે પ્રકરણોમાંથી આપણા બોર્ડના પેપરોમાં જે પ્રશ્ન આવે છે તેનો અભ્યાસ કરો. સરળતાથી આમાંથી પણ આપણે નીકળી જવાશે. અને જે બાકીના વિષય છે કમ્પ્યુટર સાયન્સ, કોમર્સ, આર્ટ્સ 10મું જેમણે કમ્પ્યુટર લીધું છે એને જરા પણ લાઇટલી લેતા નહીં. કોમ્પ્યુટરની અંદર કોઈ પણ આવા માળખું નથી. 100 MCQ આવે તો 100, જાય તો 100, મળે તો પૂરા, જાય તો પૂરા. આ કોમ્પ્યુટરના વિષયને MCQને કઈ રીતે કરશું આપણે? તો સૌથી પહેલા કોમ્પ્યુટરનો વિષય હોય તો કોમ્પ્યુટરની અંદર સરળતાથી એટલા માટે કે આપણે જ્યારે પણ વિષયોને જોઈએ છે ત્યારે સરળ લાગતા કોમ્પ્યુટરના વિષયોમાં પણ માર્ક આપણા આવતા નથી. અને માર્ક ન આવતા હોય તો તે સંજોગોની અંદર આપણે માર્ક લેવા માટે કોમ્પ્યુટરના વિષયને 3 વાર આપણે પરીક્ષાની અંદર 100 માર્ક હોય કે 50 માર્ક હોય કે જે હોય તે 100 માર્કનું પેપર હોય કોમ્પ્યુટરનું, કોમર્સ, આર્ટ્સ અને વિજ્ઞાન પ્રવાહ માટે. તો કોમર્સ, આર્ટ્સ અને વિજ્ઞાન પ્રવાહના જે કંઈ પણ વિદ્યાર્થીઓ છે તેમને માટે 100 માર્કનું જે પેપર હોય તેને આપણે સરળતાથી લાવવા માટે, સરળતાથી એમાં માર્ક લાવવા માટે સૌથી પહેલા તો સરળ લાગતા MCQને વ્યવસ્થિત રીતે પહેલા લઈ લો. બીજો કે જે તમને લાગે છે 50-50%, 50% આવડે છે, 50% નથી આવડતા, તેના પર રાઉન્ડ કરી દો, એને એટેમ્પમાં ન દો, એને વિચારવાનો સમય આપો. અને ત્રીજો એવો ભાગ આવે છે કે જેને આપણે એક પણ વાર નથી વાંચ્યા તેની પર ત્રિકોણ કરો. હવે જે આવડતા છે તે પહેલા લખી દો. પ્રેઝન્સ ઓફ માઇન્ડ ખૂબ જ જરૂરી છે. પહેલો એટલે પહેલું જ ગોળ, બીજું એટલે બીજું જ ગોળ, યાદ રાખજો. જ્યાં જ્યાં MCQ છે સાયન્સ વાળા માટે ખાસ સૂચના. કારણ કે 10મામાં તમે કોઈ પણ OMRનો ઉપયોગ નથી કર્યો. 12મામાં તમારા માટે OMR એ વિભાગ 50 માર્ક માટે ખૂબ જ અગત્યનું છે. કારણ કે એક MCQનું ઉપર નીચે તમારો પ્રશ્ન કે ઉત્તર થયો તો પૂરા માર્ક જશે. 100 માર્કના MCQમાં એક પ્રશ્ન ઉપર નીચે થયો તો પૂરેપૂરા માર્ક જવાની શક્યતા છે. એટલે પ્રેઝન્સ ઓફ માઇન્ડ સાથે કે હું બીજું ક્લિક કરું છું તો બીજામાં જ મારો હાથ જાય છે રાઉન્ડ કરવામાં OMR શીટની અંદર. આ બાબતોને આપણે ધ્યાનમાં લઈશું. તો પહેલું જે આવડે છે તે ફટાફટ તમે કરી દો. બીજો જે 50-50 તમને લાગે છે MCQ તેની ઉપર વધો. અને ત્રીજું છેલ્લે જે એક પણ વાર નથી વાંચ્યો તેને આશરે ટપ્પે પણ કરીને આવો. 100 માર્કના MCQ કોમ્પ્યુટરના હોય, 50 માર્કના MCQ સાયન્સના એ વિભાગના હોય, પરંતુ 50-50 કે 100-100 ટીક માર્ક થયેલા હોવા જરૂરી છે. કારણ કે એમાં કોઈ પણ પ્રકારનો નેગેટિવ માર્કિંગનો કે માર્ક કપાવવાનો સવાલ ઉપસ્થિત થતો નથી. અને MCQમાં કોરું મૂકો એટલે એક પ્રકારનો સુસાઇડ ગણાય. 0 તો 0, પણ આપણું એટેમ્પ થયેલું હોવું જોઈએ. પણ
પહેલા જ તબક્કે બધા આપણે એમસીક્યુને તૈયાર કરવાનો પ્રયત્ન નહીં કરવો. 1 થી 100 એમસીક્યુમાં સૌથી પહેલા આવડતા પર ટીક કરી દો. જે નથી આવડતા ત્રિકોણ કરો, 50-50 લાગે છે ગોળ કરો. આવડતા થઈ જાય એટલે પહેલા 50-50 વાળા પકડો, એની પર થોડું વિચાર કરો અને છેલ્લે તમે ત્રિકોણ વાળા ABCD જય માતાજી કરીને લખી દો, પણ એને આમ નેમ જવા દેવાના નથી. तो हिम्मत हारने वालों को रास्ते छोटे नजर आते हैं और आखिरी दम तक लड़ने वाले के लिए रास्ते खत्म नहीं होते. આપણે આપણા રસ્તાને ખતમ નથી કરવાનો, આગળ જ વધતા રહેવાનું છે. 30 દિવસ એટલે ઘણા દિવસો છે હજુ આપણી પાસે. ધારીએ તે કરી શકીએ આપણે, અને આપણામાં એટલી શક્તિ છે, આપણામાં એટલી તાકાત છે. આપણે જે કંઈ પણ કરશું તે હવે પછીના દિવસોમાં ધ્યાનપૂર્વક, ધગસથી અને પાસ થવાના નેક ઈરાદાથી આપણે કરશું. 100% તમારું પરિણામ આવશે આવશે ને આવશે, જેની મને 100% ખાતરી છે. છતાં પણ કશે પણ ગૂંચવાવ, કશે પણ ડિમોરલાઇઝ થાવ, તમને એમ લાગે કે કંઈક જરૂરિયાત છે, તો મારો નંબર અહીંયા સ્ક્રીન પર તમને દેખાય છે 9662532418 9662532418 9662532 418 પર મારો કોન્ટેક્ટ કરો. 24/7 હું તમારી સાથે જ છું. જરા પણ તમારો ગૂંચવાડો મગજમાં કે કંઈ પણ ક્લિયર ન થતું હોય તો હું 100% તમારી સાથે રહીશ. તો દરેકને બેસ્ટ ઓફ લક, ઓલ ધ બેસ્ટ. આ વિડીયો તમારા પૂરતા ન રાખતા જે શિક્ષણ જગત સાથે સંકળાયેલા છે, જે શિક્ષકો છે, જે વિદ્યાર્થીઓ છે, જે બોર્ડની પરીક્ષા આપે છે, ખાસ ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે, તે લોકોને ખાસ વિનંતી કે આ વિડીયો પોતાના સુધી ન રાખતા શેર કરજો. આ જ રીતની માહિતી માટે નિહાળતા રહેજો આઈસીટી ઇકો ફોર યુ યુટ્યુબ ચેનલ. અને જે નથી જોડાયા તેમને સબસ્ક્રાઇબ કરવા વિનંતી કે જેથી કરીને આવા એજ્યુકેશનલ વિડીયો તમારી સુધી આવતા રહે અને તમે પણ તેનો લાભ મેળવતા રહો. ખૂબ ખૂબ આભાર અંત સુધી સાંભળવા માટે. અંતે એકવાર આપ દરેકને બેસ્ટ ઓફ લક, ઓલ ધ બેસ્ટ. દરેક આઈ કેન ડુ ઇટ, હું કરી શકું છું. પોતાના પર આત્મવિશ્વાસ રાખજો. ગમે તેટલા વિડીયો જોશો, છેલ્લે તો આપણે જ પરીક્ષા આપવાની છે અને આપણે આપણા પોતાના જ પગ પર કડા કરવાની છે 3 કલાકની અંદર. પોતે જ પોતાના ભાગ્યના વિધાતા છો. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ ફોર વોચિંગ ટિલ ધ એન્ડ.